Morning, students. Good morning. Okay, so let's Good start morning, our ma'am. good morning. What we have seen yesterday? ગઈકાલે આપણે શું જોયું હતું? Latex allergy, immunodeficiency, And autoimmune disease. immune diseases આપણે જોયા હતા. Yes. So latex allergy. What do you mean by latex allergy? પેશન્ટને હાઇપર સેન્સિટિવિટી થાય છે લેટેક્સના લીધે. યસ લેટેક્સના કોન્ટેક્ટમાં આવે તો જે બી પર્સન છે ક્લાયન્ટ છે એને હાઇપર સેન્સિટિવિટી થઈ જાય છે સો દેટ ઇઝ લેટેક્સ એલર્જી. આપણે એના રૂટ્સ જોયા હતા કે કયા રૂટથી થઈ શકે છે તો ક્યુટેનિયસથી થઈ શકે છે, પરક્યુટેનિયસથી, મ્યુકોઝલથી, એરોઝોલ અને એ રૂટ્સ છે કે જ્યાંથી ક્લાયન્ટના અંદર લેટેક્સ એન્ટર થઈ શકે છે. આપણે પ્રોડક્ટ્સ જોયા હતા કે કેવી રીતે કયા પ્રોડક્ટ્સના લીધે થાય છે. જસ્ટ અ મિનિટ. અને બીજા સ્ટુડન્ટ નથી આવવાના? ઓકે, પ્લીઝ સી. લેક્ચરમાં જોઈન થઈ જાઓ, બુક ઓપન કરી દો. જસ્ટ વેઇટ ફોર 2 મિનિટ્સ. Revision में जैसे हाँ. start करूँ करें. No, it is important to revise. Okay, so we have seen the products of that can cause latex allergy, and the important thing in every institute or in every healthcare agency there must be latex free supplies available. કોઈ બી ક્લાયન્ટ એમના હોસ્પિટલમાં એડમિટ થાય તો એમની જોડે latex free supplies હોવા જોઈએ. That must be available. Then high risk individuals આપણે જોયા હતા કે જે લોકોને latex allergy થવાના ચાન્સીસ વધારે છે. તો high risk individuals કેવા હશે? જે લોકોને મલ્ટિપલ સર્જરીઝ કરાવી હોય. Yes. કોઈ એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય જેનાથી રબર થી એક્સપોઝર મળતું હોય. Yes, અને જે રેગ્યુલરલી ગ્લોવ્સ પહેરતા હોય. Yes. So એ બધા જે પર્સન્સ છે, બધા ઇન્ડિવિડ્યુઅલ્સ છે, એ લોકોને લેટેક્સ એલર્જી થવાના રિસ્ક વધારે છે. આપણે અસેસમેન્ટ જોયું હતું એમાં બે ટાઈપનું હતું કે ટાઈપ 1 અને ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી. વોટ ઇઝ ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી? ઇટ્સ ઇમિડિયેટ રિસ્પોન્સ થાય. Immediate response करें. જેવું ક્લાયન્ટ લેટેક્સના કોન્ટેક્ટમાં આવશે ઇમિડિયેટલી રિએક્ટ કરશે એની બોડી અને જે રિસ્પોન્સ જનરેટ કરશે દેટ ઇઝ ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી. એન્ડ ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી મીન્સ ડિલેડ રિસ્પોન્સ. ડિલેડ રિસ્પોન્સ છે. લેટેક્સના કોન્ટેક્ટમાં આવે છે એના 6 to 40 વિધિન 6 to 48 અવર્સમાં એની બોડી રિએક્ટ કરે છે. તો ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી કેવી રીતે વર્ક કરે આપણે એની પેથોફિઝિયોલોજી જોઈ હતી. સો કોઈ બી એલર્જન છે એ ટેલ મી ધ પેથોફિઝિયોલોજી ઓફ ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી કેવી રીતે થશે? કોન્ટેક્ટમાં પ્લાઝ્મા સેલ્સ નું એક્ટિવિટી બી સેલ્સમાં થાય. બી સેલ્સમાં કોઈ બી એલર્જી હોય પછી બી સેલ્સમાં થાય કન્વર્ટ. એલર્જન્સ બી સેલમાં કન્વર્ટ થઈ જશે. ના નહીં કોન્ટેક્ટમાં આવશે ને પછી એ આગળ પ્લાઝ્મા સેલ્સ આઈજી ફોર્મેશન થાય એના કારણે અને પછી કવર કરી દે એના ડિસ્ટ્રોય. નો પ્લાઝ્મા સેલ્સમાં પેલી અટેચ થશે પછી આઈજી એન્ટીબોડીઝ ઓકે ધેન and then પછી માસ્ક સેલ્સમાં જઈને ઓકે પ્રોસેસ. Okay, online students, tell me the pathophysiology of type 1 hypersensitivity. કોઈ બી એલર્જન હોય બીટા સેલમાં અટેક કરે દેન પ્લાઝમા સેલ થાય અને પછી એ
એન્ટીજન હોય એના કારણે સામું ફાઇટ કરવા માટે આઈજી એ થાય એન્ડ એ ધેન શું કહેવાય આઈજી શું છે એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એન્ટીબોડીમાં પણ સ્પેસિફિક ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કહેવાય એ બધી એન્ટીબોડીઝ જ કહેવાય પણ એને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કહીએ છીએ આપણે સો એ ક્રિએટ થયું ધેન માસ્ટ સેલ ક્રિએટ થાય એમાંથી પછી હિસ્ટેમાઇન રિલીઝ થાય અને Okay. પછી રિલેક્સ એલર્જી મીન્સ ઈચિંગ ને બધું થાય પેશન્ટ ને કોઈ બી એલર્જન બોડીમાં એન્ટર થશે એટલે એ બીટા સેલ્સના કોન્ટેક્ટમાં આવશે બી લિમ્ફોસાઇટ્સ છે બી સેલ્સ છે એના કોન્ટેક્ટમાં આવશે સો એ બી સેલ્સ નું કામ શું છે ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોડ્યુસ કરવું તો કેવી રીતે પ્રોડ્યુસ થશે તો એ બી સેલ્સ પ્લાઝ્મા સેલમાં કન્વર્ટ થશે અને એમાંથી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ફોર્મેશન થશે પ્રોડ્યુસ કરશે સો હવે એની જે માસ સેલ્સ છે એના ઉપર ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ઓલરેડી અવેલેબલ છે સેકન્ડ ટાઈમ જ્યારે એ પર્સન લેટેક્સના કોન્ટેક્ટમાં કે કોઈ બી એલર્જનના કોન્ટેક્ટમાં આવશે સો એન્ટીજન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન જેને આપણે એન્ટીબોડીઝ કહીએ છીએ તો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે સો એ રિએક્શનના લીધે માસ સેલમાંથી હિસ્ટામાઇન અ કેમિકલ એ રિલીઝ થશે જેટલું હિસ્ટામાઇન રિલીઝ વધારે થશે એટલું સિમ્ટમ્સ વધારે સિવિયર એનાફાઇલેક્ટિક રિએક્શન થવાના રિસ્ક વધશે સો એ હિસ્ટામાઇનના લીધે જે સિમ્ટમ્સ જોવા મળે છે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ પ્રોડ્યુસ થયો એ જોવા મળશે તો ધીસ ઇઝ ધ પેથોફિઝિયોલોજી કે આવી રીતે એલર્જી થાય છે અને આવી રીતે વર્ક કરે છે આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા તો વી હેવ ટુ રિમેમ્બર કે જેને બી લેટેક્સ એલર્જી હોય તો આપણે હિસ્ટ્રી લઈ લઈએ અને ધ્યાન રાખીએ કે લેટેક્સ કોન્ટેક્ટમાં ના આવે સો એ બધું જ જેમાં લેટેક્સ હોય એના જગ્યાએ એનો ઓલ્ટરનેટિવ યુઝ કરવાનો આપણે જે લેટેક્સ ફ્રી છે એ યુઝ કરવાનો ધેન ઇમ્યુનોડેફિશિયન્સી આપણે જોયું તો ઇમ્યુનોડેફિશિયન્સી મીન્સ Inadequate or absent immunity. જે ઇમ્યુનિટી છે પર્સનની એ એડિક્વેટ નથી કાં તો એબસેન્ટ જ છે સો ધેટ ઇઝ ઇમ્યુનોડેફિશિયન્સી હવે જે બી ક્લાયન્ટ ઇમ્યુનોડેફિશિયન્ટ હોય એનું આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું એ ઓલવેઝ વીક હશે એને ઇન્ફેક્શન વધારે ફ્રિકવન્ટલી થયા હશે સો એ બધું આપણે અસેસમેન્ટ કર્યું ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા મેઇન પ્રાયોરિટી કન્સર્ન શું હોવું જોઈએ ઇમ્યુનોડેફિશિયન્ટ ક્લાયન્ટમાં ઇન્ફેક્શન જ્યારે બી તમને ક્વેશ્ચનમાં ઇમ્યુનોડેફિશિયન્ટ ક્લાયન્ટ લખાઈને આવે તો પહેલા ઇન્ફેક્શનનું ખાસ વિચારી લેવાનું કે ઇન્ફેક્શનનું તો મારે પહેલા પ્રાયોરિટી આપવાની છે બીજું બધું આપણે પછી જોઈશું કે શું સિનારીઓ આપ્યો છે પણ માઇન્ડમાં એક વખત ઇન્ફેક્શન પહેલા વિચારી લેવાનું કે એને મારે ઇન્ફેક્શન નથી થવા દેવાનું એ પહેલા વિચારવાનું છે ધેટ ઇઝ ધ પ્રાયોરિટી કન્સર્ન ધેન ઓટો ઇમ્યુન ડિઝીઝીસ જોયા હતા ઓટો ઇમ્યુન ડિઝીઝ મીન્સ યસ જે બોડી છે એના જે ઇમ્યુનિટીના જે સેલ્સ છે એ પોતાના બીજા સેલ્સને રેકોગ્નાઇઝ ના કરે અને એમને ફોરેન બોડી સમજીને એમના પર જ અટેક કરે અને સ્પેસિફિકલી ઓટો ઇમ્યુન ડિઝીઝમાં જે કોલેજિનસ ટિશ્યુઝ છે એ વધારે અફેક્ટ થાય છે સો એમાં ફર્સ્ટ આપણે ઓટો ઇમ્યુન ડિઝીઝ જોયો તો સિસ્ટમિક લ્યુપસ એરિથમેટોસિસ એમાં શું થાય સિસ્ટમેટિક મેજર ઓર્ગન અને સિસ્ટમ ઇફેક્ટેડ કોલેજન ફાઇબર્સ ઓકે કોલેજન ફાઇબર્સ નું ફોર્મેશન યસ જે બ્લડ વેસલ્સ છે કે જ્યાં જ્યાં કનેક્ટિવ ટિશ્યુઝ છે બોડીમાં ત્યાં ફાઇબ્રિન ડિપોઝિટ થવાનું સ્ટાર્ટ થઈ જશે તો સ્પેસિફિકલી જે બ્લડ વેસલ્સ છે કોઈ બી ઓર્ગનની એ બ્લડ વેસલ્સ ની અંદર ફાઇબ્રિન ડિપોઝિટ થઈ જશે હવે ફાઇબ્રિન ડિપોઝિટ થઈ જાય તો જે બ્લડ ફ્લો નોર્મલ બ્લડ ફ્લો છે એ ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે પહેલા ઓછો થશે ને ધીરે ધીરે જેમ જેમ ડિપોઝિટ વધશે એમ ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે હવે કોઈ બી ઓર્ગનને કે કોઈ પણ જગ્યાએ બ્લડ સપ્લાય જ નહીં મળે પ્રોપર ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ઓછો થઈ જાય તો એને શું કહેવાય એ ઓર્ગન યસ તો ઇસ્કેમિયા થઈ જશે ઇસ્કેમિયા વધીને શું થશે Necrosis. યસ સો આના લીધે આખા બોડીમાં એના સિમ્ટમ્સ જોવા મળે છે અને મેજરલી પહેલા કયું ઓર્ગન અફેક્ટ થાય છે એસએલઈ માં કિડની યસ Kidney. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન એસએલઈ કિડની ઇફેક્ટ કિડનીના ફંક્શન ચેક કરતું રહેવાનું યસ ફ્રીક્વન્ટલી ક્લાયન્ટનું કિડની ફંક્શન ચેક કરતું રહેવાનું કેવી રીતે કિડની ફંક્શન BUN serum ક્રિએટિનાઇન યસ ક્રિએટિનિન અને બીયુએન થી તમે ફ્રીક્વન્ટલી ક્લાયન્ટનું કિડની ફંક્શન ચેક કરતા રહેશો એના કોઝિસ તો એ અનનોન છે એ જેનેટિક મ્યુટેશન્સ ના લીધે જોવા મળે છે તો આપણે એ જોયું હતું અસેસમેન્ટ જોયું હતું એનું કેરેક્ટરિસ્ટિક ફીચર શું છે એસએલઈ નું Butterfly. યસ એનું બીજું નેમ શું છે મલારેશ નું Butterfly mask. બટરફ્લાય રેશ અને એ વર્ડ યુઝ ના કર્યો હોય અને ડાયરેક્ટલી બીજું લખ્યું હોય તો શું લખ્યું હશે Malaria. એરિથમા ઓન ધ ફેસ યસ ફેસ પર એરિથમા છે સો એવું પણ લખ્યું હોય તો એનો મતલબ કે તમારે સમજી જવાનું કે એસએલઈ છે ક્લાયન્ટ યસ તો એ ડિસ્ટિંક્ટ ફીચર છે આપણે ઇન્ટરવેન્શન જોયા હતા કે જે બી ક્લાયન્ટ ને એસએલઈ હોય
તો શું ઇન્ટરવેન્શન્સ લેવાના? તો તમે મેડિકેશન્સ એને ક્યોર કરી લેશો? નો, વી કેન નોટ ક્યોર ધીસ ડિસીઝ. આપણે ખાલી સિમ્પટોમેટિક રિલીફ આપીશું કે ક્લાયન્ટને આ ડિઝીઝના લીધે જે બીજા પ્રોબ્લેમ્સ થાય છે એમાંથી આપણે ક્લાયન્ટને રિલીફ પ્રોવાઈડ કરી શકીએ. Then we have seen scleroderma. સ્ક્લેરોડર્મામાં શું થશે? Yes. હોલ બોડીના કનેક્ટિવ ટિશ્યુ ડેમેજ થશે. અફેક્ટ થશે અને એ કનેક્ટિવ ટિશ્યુનું શું થઈ જશે? ફાઇબ્રોસિસ થઈ જશે. યસ, જો એની નેચરલ જે એની ફંક્શન છે, એની જે કેપેસિટી છે લૂઝ કરી દે, ઇન્ફ્લામેશન થાય, પછી એનું ફાઇબ્રોસિસ થઈ જાય અને સ્ક્લેરોસ થઈ જાય ટિશ્યુ. તો આવી રીતે સ્ક્લેરોડર્મા થાય છે અને એ આખા બોડીના કનેક્ટિવ ટિશ્યુઝને અફેક્ટ કરે છે. સો આપણે એનું અસેસમેન્ટ જોયું હતું, એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા. કોઈ બી ઓટો ઇમ્યુન ડિઝીઝ વી કેન નોટ ક્યોર દેટ. આપણે ખાલી એને સિમ્પટોમેટિક રિલીફ જ આપી શકીએ છીએ. Then polyarthritis nodosa. What happens in polyarthritis nodosa? Yes, શું થશે એમાં? એમાં આખી બોડીની આર્ટરીઝમાં ઇન્ફ્લામેશન થશે. યસ, આર્ટરીઝ જે છે એમાં ઇન્ફ્લામેશન થઈ જશે. આખી બોડીની આર્ટરીઝમાં ઇન્ફ્લામેશન થઈ જશે. તો આર્ટરીઝ જ ઇન્ફ્લામ થઈ જશે તો બધા ઓર્ગન બી ધીરે ધીરે એને આર્ટરીઝ ઇન્ફ્લામ હોય તો ઓર્ગન ડેમેજ થશે જ, બીકોઝ ઓર્ગનને પ્રોપર બ્લડ સપ્લાય નથી મળી રહેવાનો. સો અગેન એની ટ્રીટમેન્ટ શું છે? સેમ ટુ સેમ એસએલઈ જેવી. એસએલઈ માં આપણે જે ફોકસ કરતા હતા એ જ આમાં કરવાનું છે. આપણે એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું ને, ઇન્ટરવેન્શન તો એસએલઈ જેવા છે. પેમ્ફિગસ, વોટ ડુ મીન બાય પેમ્ફિગસ? એમાં શું થતું હતું? Immunodeficiency disease? Autoimmune. Autoimmune disease. Yes. So make sure confusion ના થાય. Immunodeficiency માં immunity weak થઈ જાય છે અને autoimmune માં overactive થઈ જાય છે. So it is an autoimmune disease, not immunodeficient disease. So એમાં શું થશે? એક કાઇન્ડ ઓફ રેર autoimmune disease છે કે જેમાં હોલ બોડી પર લિસ્ટર ફોર્મેશન થશે. discharge થઈ જશે, ફોલ્લા પડી જશે. યસ, તમને તમારી લેંગ્વેજમાં યાદ રાખો. ત્યાં આગળ તમને એ લોકો એવું નહીં પૂછે કે બ્લિસ્ટર વર્ડ યાદ નથી આવતો, પણ એટલું ખબર પડે ને કે ફોલ્લા થઈ જશે. તમને ત્યાં કોઈ એક્ઝામ ઓરલી નથી લેવાનું. ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ તમારે સમજવાનું છે. તો તમે તમારી લેંગ્વેજમાં પણ એને યાદ રાખી શકો છો કે પેમ્ફિગસમાં આખી બોડી પર ફોલ્લા પડી જશે. તો એમાં એક અલગ સાઇન જોવા મળે છે સ્પેસિફિક. નિકોલ્સકી સાઇન હતું તું. યસ, તમે અગર થોડું પણ રબ કરો કરો તો આખી સ્કિન પિન થઈ જાય. એપિડર્મિસ લેયર પીલ ઓફ થઈ જતી હતી. તો ધેટ ઇઝ ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ પેમ્ફિગસ. એ બહુ રેર ઓટોઇમ્યુન ડિઝીઝ છે અને બહુ ફેટલ પણ છે. આપણે એના ઇન્ટરવેન્શન જોયા હતા. ઓકે, સો એની ડાઉટ ટિલ ધીસ? No, ma'am. No, Okay, ma'am. so that new condition, that is Goodpasture's syndrome. Goodpasture's syndrome માં શું થશે? તો it is also a autoimmune disease, a rare autoimmune disorder. એમાં શું થશે? તો auto antibodies are made against the glomerular basement membrane and alveolar basement membrane. So એક ટાઈપનો રેર autoimmune disease છે અને એન્ટીબોડીઝ ક્રિએટ થાય છે આપણી જ બોડીમાં, પોતાની જ બોડીમાં ઓટો એન્ટીબોડીઝ ક્રિએટ થાય છે. પણ કોના અગેન્સ્ટ ક્રિએટ થાય છે? ગ્લોમેરુલર બેઝમેન્ટ મેમ્બ્રેન અને એલ્વિયોલાર બેઝમેન્ટ મેમ્બ્રેન. એટલે કયા ઓર્ગન અફેક્ટ થશે? લંગ્સ અને કિડની. જે ગ્લોમેરુલસ છે એની જે મેમ્બ્રેન છે, જે બેઝમેન્ટ મેમ્બ્રેન એટલે ગ્લોમેરુલસ નું જે આઉટર લેયર છે એ અફેક્ટ થશે. અને એલ્વિયોલરમાં બી એલ્વિયોલાઇઝ છે એનું જે બેઝમેન્ટ મેમ્બ્રેન એટલે કે આઉટર લેયર છે એને જ અટેક કરીને એને ડેમેજ કરી દેશે. સો ગ્લોમેરુલસ ડેમેજ થઈ જશે અને એલ્વિયોલાઈ ડેમેજ થઈ જશે. તો કિડનીઝ અને લંગ્સ અફેક્ટ થાય છે. ઇટ ઇઝ મોસ્ટ કોમન ઇન યંગ એડલ્ટ્સ હુ સ્મોક. ધ એક્ઝેક્ટ કોઝ ઇઝ અનનોન. યંગ એડલ્ટ્સમાં વધારે જોવા મળે છે ને એમાં બી જે સ્મોક કરતા હોય એમનામાં તો ઓર વધારે રિસ્ક વધી જાય છે, બટ એનો કોઝ નથી ખબર. The lungs and kidneys are affected primarily and the disorder usually is not diagnosed until significant pulmonary or renal involvement occur. આપણે જોયું કે ગ્લોમેરુલર અને એલ્વિયોલાર ડેમેજ છે એટલે લંગ્સ ને કિડની પહેલા અફેક્ટ થાય છે અને આ ડિસઓર્ડર ખબર જ નથી પડતી ક્લાયન્ટને લંગ્સ અને કિડની અફેક્ટ થઈ જાય છે. તો ક્યારે ખબર પડે છે? જ્યારે બહુ વધારે ડેમેજ થઈ જાય, બહુ જ વધારે પલ્મોનરી અને રિનલ ઇન્વોલ્વ થઈ જાય, વધારે ડેમેજ થઈ જાય, પછી સિમ્ટમ્સ શો થાય કે ખબર પડે કે અડધું તો ડેમેજ થઈ ગયું છે. તો ત્યારે એના સિમ્ટમ્સ જોવા મળે છે, ત્યારે ડાયગ્નોસ થાય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. હવે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ આપણને ખબર છે કિડની અને લંગ્સ ઇન્વોલ્વ હોય સો એના રિલેટેડ જ સિમ્ટમ્સ જોવા મળશે. સો ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ ઇન્ડિકેટિંગ પલ્મોનરી એન્ડ રિનલ ઇન્વોલ્વમેન્ટ. જે બી તમે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોશો એ બધા શું હશે? પલ્મોનરી અને રિનલના રિલેટેડ જ હશે. શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળશે, હિમોપ્ટિસિસ જોવા મળશે. હિમોપ્ટિસિસ મીન્સ Blood in sputum. બ્લડ ઇન યુરિન. તો એને તો હિમેચ્યુરિયા કહેવાશે. Sputum.
બ્લડ ઇન Sputum. સ્પુટમ ની અંદર બ્લડ આવે that is હિમોપ્ટિસિસ. ડિક્રીઝ યુરિન આઉટપુટ, એડિમા એન્ડ વેટ ગેઇન થશે. એડિમા અને વેટ ગેઇન થશે એ કોનું કયું ઓર્ગન ડેમેજ થયું એટલે થયું લંગ્સ ના લીધે થયું Kidney. કિડની ના લીધે યસ. હાઇપરટેન્શન અને ટેકિકાર્ડિયા. હાઇપરટેન્શન શેના લીધે થયું કિડની ડેમેજ થઈ એટલે જ. કિડની કિડની ના લીધે બીકોઝ કિડની નું એક ફંક્શન શું છે એ બીપી ને બીપી રેગ્યુલેટ કરવું. સો એના લીધે હાઇપરટેન્શન થઈ જાય છે, હિમેચ્યુરિયા થશે that is blood in urine, વીકનેસ અને અનેમિયા જોવા મળશે. તો these are the assessment findings. જે બી લંગ્સ અને કિડનીઝ રિલેટેડ હોય એ જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરીશું? So we cannot cure this disease as it is autoimmune disease. તો આપણે શું કરવાનું? તો focus on suppressing the autoimmune response with medication such as corticosteroid and on plasmapheresis. What is plasmapheresis? The filtration of the plasma to remove some proteins and auto antibodies. તો ક્લાયન્ટને આપણે એને ક્યોર નથી કરવાના, તો આપણે જે ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટિવ થઈ ગયું છે એને આપણે સપ્રેસ કરવાનું છે, ડાઉન કરવાની છે ઇમ્યુનિટી. તો એટલીસ્ટ એ એટલું બધું જલ્દી ડેમેજ ના કરે. તો કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપણે આપી શકીએ છીએ ઓર એલ્સ પ્લાઝમાફેરેસિસ કરીશું. પ્લાઝમાફેરેસિસમાં શું કરીએ? Blood body માંથી બહાર કાઢવાનું, એમાંથી પ્રોટીન અને ઓટો યસ, એન્ટીબોડી. બ્લડ આખું રિમૂવ થાય, એમાંથી જે પ્લાઝમાની અંદર જે એન્ટીબોડીઝ ને એ બધું જે છે એ બધું રિમૂવ થઈ જાય અને પાછું બ્લડ રિટર્ન કરી દેવામાં આવે ક્લાયન્ટને. તો ધેટ ઇઝ પ્લાઝમાફેરેસિસ. એડમિનિસ્ટર એઝાથિયોપ્રિન. એઝાથિયોપ્રિન એ પણ એક એન્ટી ઇન્ફ્લામેટરી કાઇન્ડ ઓફ ડ્રગ છે કે જે ઇન્ફ્લામેશન બોડીની અંદર જે ઇમ્યુન રિસ્પોન્સ છે ઇમ્યુનિટીને ડાઉન કરે છે. પ્રોવાઇડ સપોર્ટિવ થેરાપી ફોર પલ્મોનરી એન્ડ રીનલ ઇન્વોલ્વમેન્ટ. હવે લંગ્સ ઇન્વોલ્વ થયા હોય અને કિડની ઇન્વોલ્વ થઈ હોય તો એના રિલેટેડ બી સપોર્ટિવ થેરાપી આપણે આપવી પડશે. અવોઇડ સ્મોકિંગ એન્ડ એન્કરેજ સ્મોકિંગ સિઝેશન. જે સ્મોક કરતા હોય ક્લાયન્ટ એમને કહેવાનું કે સ્મોકિંગ ના કરશો અને સ્મોકિંગ સ્ટોપ કરવા માટે એન્કરેજ કરવાના. સિઝેશન એટલે સ્ટોપ, ટુ સ્ટોપ સમથિંગ, એના માટે એન્કરેજ કરવાના. ઓકે, સો ધેટ વોઝ અબાઉટ કયો ડિઝીઝ જોયો આપણે? ગુડ પાસ્ટર. ગુડ પેસ્ટર્સ ડિઝીઝ. ઓકે, નેક્સ્ટ છે લાઇમ ડિઝીઝ. લાઇમ ડિઝીઝ શું છે? તો લેટ્સ સી. It is an infection caused by Spirochete borrelia burgdorferi. આ એક પેરેસાઇટ છે જે પેરેસાઇટ નું નામ આપ્યું છે. એ પેરેસાઇટ ના લીધે ઇન્ફેક્શન થાય છે. યુ કેન સી ધ ઇમેજ. જે રાઉન્ડ જેવું થઈ ગયું છે એ ઇન્સેક્ટ તમારા બોડીમાં આવી જાય, જે પેરેસાઇટ છે તમારા બોડીમાં આવી જાય. સ્પાઇરોકેટ બોરેલિયા બર્ગડોફેરી એ પેરેસાઇટ છે જેના લીધે આ ઇન્ફેક્શન થાય છે, લાઇમ ડિઝીઝ થાય છે. ઇટ ઇઝ અક્વાયર્ડ ફ્રોમ અ ટીક બાઇટ. ટીક એટલે શું? તો ટીક્સ live in wooded area and survive attaching to a host. ટીક હોય જેમ આપણે આ વેક્ટર બોર્ન ડિઝીઝ કહેવાય. વેક્ટર બોર્ન ડિઝીઝ એટલે યસ, કોઈ ઓર્ગેનિઝમ ના લીધે એ જે બેક્ટેરિયા, પેરાસાઇટ્સ, વાયરસ છે એ બીજા કોઈની અંદર જાય છે. સો આ જે આપણે પેરાસાઇટ જોયું છે સ્પાઇરોકેટ બોરેલિયા બર્ગડોફેરી, એ ટીક્સ ની અંદર જોવા મળે. હવે ટીક્સ ક્યાં હોય? તો જ્યાં વુડેડ એરિયા હોય ત્યાં બધા જોવા મળે. અને ટીક્સ શું કરે? પોતાના સર્વાઈવલ માટે હોસ્ટ પર એટલે કે એનિમલ્સ પર, હ્યુમન્સ પર અટેચ થઈ જાય. તમે જોયું હશે તો અમુક કાઉઝ, બફેલોઝ એમના ઉપર જીવાત જોવા મળે. તો એ શું કરે? તો એ એમના ઉપર અટેચ થઈને એમનું ન્યુટ્રિશન લે. સો હોસ્ટ પર એ અટેચ થઈને સર્વાઈવ કરે. સો જ્યારે એ હ્યુમન પર અટેચ થઈ જાય તો એના અંદર જે પેરાસાઇટ છે હ્યુમન ની અંદર આવી જાય અને હ્યુમનને લાઇમ ડિઝીઝ કરશે. So infection with a spirochete stimulates inflammatory cytokines and autoimmune mechanism. હવે જે બી ક્લાયન્ટ ને એની અંદર બોડીની અંદર સ્પાઇરોકેટ આવી જશે તો એના લીધે શું થશે? એની બોડીની અંદર ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ક્રિએટ થશે અને ઓટોઇમ્યુન જેવું મિકેનિઝમ ક્રિએટ થશે, સ્ટાર્ટ થશે. સો અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટને લાઇમ ડિઝીઝ થશે એ સ્પાઇરોકેટ જે પેરાસાઇટ છે બોડીમાં આવશે તો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? તો લેટ્સ સી ધ બોક્સ 63.3. અને ફિગરમાં બી તમને જોવા મળે છે કે આવું જોવા મળે છે, એક રિંગ જેવું ફોર્મેશન થઈ જશે. સો એ સ્ટેજીસમાં જોવા મળે કે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ. તો ફર્સ્ટ સ્ટેજમાં શું થશે? તો સિમ્પટમ્સ કેન અકર સેવરલ ડેઝ ટુ મંથ્સ ફોલોઈંગ ધ બાઇટ. જ્યારે તમને ટીક કરડે, ટીક બાઇટ કરશે, જે મોસ્કીટો બાઇટ કરે ને એની અંદર જે ડેન્ગ્યુના અને મેલેરિયાના પેરાસાઇટ્સ આવી જાય એવી રીતે ટીક બાઇટ કરે તો એ બાઇટ કરે એના ખાસા દિવસ કે મહિના પછી સિમ્પટમ્સ જોવા મળે, તરત જોવા નથી મળતું. A small red pimple develops that may spread into a ring. અને સિમ્પટમ્સમાં શું જોવા મળશે? ફર્સ્ટ સ્ટેજમાં કે પહેલા એક પિમ્પલ જેવું નાનું સ્મોલ રેડ પિમ્પલ જેવું જોવા મળશે અને પછી એ રિંગમાં કન્વર્ટ થઈ જશે. That may spread into a ring. પિમ્પલમાંથી રિંગ થઈ જશે.
રિંગ શેપ્ડ રેશ ઇટ મે અકર એનીવેર ઓન ધ બોડી. એવું જરૂરી નથી કે ફોર એક્ઝામ્પલ ટીક મને હાથમાં કર્યું છે તો અહીંયા જ પિમ્પલ ને અહીંયા જ રિંગ થશે. નો, ઇટ ઇઝ નોટ નેસેસરી. એ સ્પાયરોકિટ જે પેરાસાઇટ છે ગમે ત્યાં ટ્રાવેલ કરીને ગમે ત્યાં જગ્યાએ એ રિંગ ફોર્મ કરી શકશે. જ્યાં બાઇટ કર્યું છે ત્યાં જ થવું જરૂરી નથી. ring shaped rash may be large or small or may not occur at all. હવે જે ring shaped rash તમને ઇમેજમાં દેખાય છે એ સ્મોલ બી હોઈ શકે, લાર્જ બી હોઈ શકે, અને અમુકમાં તો એ ring shape જોવા પણ ના મળે. flu like symptoms occur such as headache, stiff neck, muscle ache and fatigue. હવે જે બી ક્લાયન્ટને એ પેરાસાઇટ બોડીમાં આવશે તો બીજા કયા સિમ્પટમ્સ જોવા મળશે? રેશ તો કદાચ જ જોવા મળે તો આવું જોવા મળશે જે રેશ છે એ. પણ એના સિવાય શું જોવા મળશે? તો એને ફ્લુ લાઇક સિમ્પટમ્સ. ફ્લુ લાઇક સિમ્પટમ્સ એટલે જે શરદી ખાંસી થાય છે એવા. સો હેડેક થશે, સ્ટીફ નેક થઈ જશે, મસલ એક થઈ જશે, ફટીક થઈ જશે. તો આ ફર્સ્ટ સ્ટેજમાં જોવા મળે. હવે એ ડિઝીઝ વધારે ડેવલપ થાય છે બોડીની અંદર તો સેકન્ડ સ્ટેજમાં શું થશે? This stage occurs several weeks following the bite. સેકન્ડ સ્ટેજ ક્યારે આવે? કે જ્યારે તમને બાઇટ કર્યું હોય ને સેવરલ વીક્સ એટલે થોડાક અઠવાડિયા પછી, એટલે 2 મહિને કે 2.5-3 મહિને જોવા મળશે આ સિમ્પટમ્સ. સો એમાં શું થાય જ્યારે ક્લાયન્ટ સેકન્ડ સ્ટેજમાં જતું રહે ત્યારે? તો જોઈન્ટ પેઇન થશે ક્લાયન્ટને, ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ થાય સચ એઝ મેનિન્જાઇટિસ, ફેશિયલ પેરાલિસિસ ઓર પેરિફેરલ ન્યુરાઇટિસ. હવે એ પેરાસાઇટ્સ બ્રેન પર અટેક કરવાનું સ્ટાર્ટ કરે છે. સો એના લીધે મેનિન્જાઇટિસ થઈ શકે છે, ફેશિયલ પેરાલિસિસ થઈ શકે છે અને પેરિફેરલ ન્યુરાઇટિસ. વોટ ઇઝ પેરિફેરલ ન્યુરાઇટિસ? ન્યૂ સ્ટુડન્ટ્સ સ્પીક. ન્યુરાઇટિસ મીન્સ તમારી આગળ ક્યારે કશો વર્ડ આવે તો ડાયરેક્ટ ગીવ અપ નહીં કરી દેવાનું. ટ્રાય ટુ બ્રેક ધેટ વર્ડ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વર્ડ. તમે ભૂલી ગયા એક્ઝામમાં સો એ વર્ડને સ્કીપ કરી દેશો, ના મને આનો મતલબ નહીં ખબર તો જવા દો. ટ્રાય ટુ બ્રેક ધેટ વર્ડ. ન્યુરાઇટિસ એટલે શું? ન્યુરોન્સમાં શું થશે? Inflammation. Okay, so neuritis is inflammation and infection of neurons. Peripheral. Peripheral means okay. Proximal and proximal peripheral are the same. Central and peripheral. એનો મતલબ શું થાય? નર્વસ સિસ્ટમ હોય તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને પેરિફેરલ નર્વસ સિસ્ટમ હોય તો સેન્ટ્રલ એટલે શું? પેલું મોકલે કોઈ બી અહીંયા મને ટચ થયું ત્યાંથી આવશે. ઓકે, ફિંગરમાં જે નર્વ છે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ છે કે પેરિફેરલ? કેમ પેરિફેરલ? તો બ્રેન અને સ્પાઇનલ કોર્ડ. યસ. તો જે સેન્ટરમાં હોય ધેટ ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને જે દૂર હોય એટલે કે લિમ્સમાં જે છે લેગ્સ, હેન્ડ્સ એ પેરિફેરલ કહેવાય. સો પેરિફેરલ જે ન્યુરોન્સ છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે બ્રેન અને સ્પાઇનલ કોર્ડને છોડીને જે હવે પેરિફેરલ ન્યુરોન્સ છે એમાં ઇન્ફ્લામેશન થઈ ગયું છે. સો ધેટ ઇઝ પેરિફેરલ ન્યુરાઇટિસ. કાર્ડિયાક કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે સચ એઝ ડિસરિથમિયાસ. ડિસરિથમિયાસ એટલે સો કાર્ડિયકની જે રિધમ abnormal થઈ ગઈ છે. યસ. સો abnormal rhythms થઈ જશે તો that is dysrhythmias. dyspnea. Dyspnea means dyspnea means તો એને હાઇપોક્સિયા કહેવાય. lack of oxygen. dyspnea, difficulty in breathing. Yes, so that is dyspnea. dizziness જોવા મળશે. dizziness એટલે કંટાળો આવે. dizziness તો એને તો laziness કહેવાય. બોર થઈ જાય મતલબ લેઝી થઈ જાય. dizziness. યસ. ક્લાયન્ટને ચક્કર જેવું આવશે, ડીઝી ફીલ થશે અને પાલ્પિટેશન્સ એટલે યસ હાર્ટ રેટ વધી જાય જે પાલ્પિટેશન્સ ફીલ થાય એ. સો આ સેકન્ડ સ્ટેજમાં જોવા મળશે. સેકન્ડ સ્ટેજમાં જોઈન્ટ પેઇન થશે, જોઈન્ટ્સ ઇન્વોલ્વ થઈ જશે, નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વ થશે અને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ઇન્વોલ્વ થઈ જશે. તો ડિસરિથમિયા, ડિઝનિયા, ડિઝીનેસ, પાલ્પિટેશન્સ એવું બધું જોવા મળશે. હવે લાસ્ટ સ્ટેજ થર્ડ સ્ટેજમાં શું થશે? તો લાર્જ જોઈન્ટ બીકમ્સ ઇન્વોલ્વ. પહેલા સ્મોલ જોઈન્ટ્સ થતા હતા મતલબ ફિંગરના જોઈન્ટ્સ એવા નાના નાના, હવે લાર્જ જોઈન્ટ્સ બધા જ મોટા ભાગેના જોઈન્ટ્સ ઇન્વોલ્વ થઈ જશે અને આર્થરાઇટિસ પ્રોગ્રેસ થશે. હવે ક્લાયન્ટને આર્થરાઇટિસ એટલે ઇન્ફ્લેમેશન ઓફ જોઈન્ટ્સ એને આર્થરાઇટિસ કહેવાય. સો હવે આર્થરાઇટિસ પ્રોગ્રેસ થશે, વધશે, જોઈન્ટ ઇન્ફ્લેમેશન વધશે. સો ધીસ આર ધ સ્ટેજ
કે ફર્સ્ટ સ્ટેજમાં કેવા સિમ્ટમ્સ હતા? ફ્લુ લાઇક સિમ્ટમ્સ. સેકન્ડ સ્ટેજમાં કયું ઓર્ગન અફેક્ટ થતું હતું? brain and heart both. બ્રેન એન્ડ હાર્ટ. તો એના રિલેટેડ સિમ્ટમ્સ હતા. અને થર્ડ સ્ટેજમાં જે અફેક્ટ થઈ ગયું છે જોઈન્ટ એ હવે પ્રોગ્રેસ થાય છે. તો ધીસ ઇઝ ધ અસેસમેન્ટ. હવે બીજું જોઈએ અસેસમેન્ટમાં શું છે. તો અ ટિપિકલ રિંગ શેપ્ડ રેશ of Lyme disease does not occur in all clients. Many clients never develop a rash. જરૂરી નથી કે એ જે ટિપિકલ એનું ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક્સ ફીચર છે લાઇમ ડિઝીઝ નું તે બધા જ ક્લાયન્ટમાં જોવા મળે. ઇટ ઇઝ નોટ નેસેસરી. અમુક ક્લાયન્ટની અંદર તો એ ક્યારેય ડેવલપ જ નથી થતું. If a rash does not occur, it can occur, and if a rash does occur, it can occur anywhere on the body, not only at the site of the bite. જેમ મેં પહેલા કીધું કે રેશ થાય તો જરૂરી નથી કે જ્યાં બાઇટ કર્યું છે ત્યાં જ રેશ થશે, ગમે ત્યાં થશે રેશ, આખી બોડી પર ગમે ત્યાં જોવા મળે. ઇન્ટરવેન્શન્સ. હવે ક્લાયન્ટને લાઇમ ડિઝીઝ એટલે કે ટીક કરડ્યું છે તો ઇન્ટરવેન્શન્સ આપણે શું કરીશું? તો જેન્ટલી રિમૂવ ધ ટીક વિથ ટ્વીઝર્સ. Wash the skin with antiseptic and dispose of the tick by flushing it down the toilet. The tick may also be placed in a sealed jar so that the PHCP can inspect it and determine its type. હવે શું કરવાનું કે તમને કોઈ બી ક્લાયન્ટે જોયું છે કે તમને ટીક બેઠું છે કે ટીક કડ્યું છે, હાથ પર ટીક છે એનો મતલબ કે કડ્યું તો હશે જ. તો એને કેવી રીતે રિમૂવ કરવાનું? ટ્વીઝર્સથી. ટ્વીઝર્સ એટલે યસ, જે ફોર્સેપ્સ જેવું આવે છે એ ટ્વીઝર્સથી એને રિમૂવ કરી દેવાનું. એ જે સ્કિન છે જ્યાં આગળ ટીક બાઇટ કર્યું છે એને વોશ કરવાનું એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી. અને જે ટીક છે એને ટોયલેટમાં ફ્લશ કરી દેવાની. બીકોઝ તમે ગમે ત્યાં બીજે નાખશો તો બીજા કોઈને કરડી જશે. સો એને ફ્લશ કરી દેવાની. અને પોસિબલ હોય તો કોઈ એક સીલ્ડ જાર જેમાંથી ટીક બહાર ના આવી શકે, પ્રોપર લોક થાય એવા જારમાં એને લઈને હોસ્પિટલ જવાનું. PHCP જોવે, ખબર પડે કેવું કે આ ટાઈપનું એને ટીક કરડ્યું છે તો એ અકોર્ડિંગ એ ઇન્ટરવેન્શન કરી શકે, ઇન્સ્પેક્ટ કરી શકે કે કયા ટાઈપનું ટીક કરડ્યું છે. Perform a blood test 4 to 6 weeks after a bite to detect the presence of disease. હવે જરૂરી નથી દરેક મચ્છર કરડે તો દરેક મચ્છર કરડવાથી ડેન્ગ્યુ મલેરિયા થાય છે. નો. ક્યારે થાય છે કે જ્યારે મચ્છરની અંદર પેરાસાઇટ્સ હોય ત્યારે. તો ટીક કરડે એવરી ટાઈમ લાઇમ ડિઝીઝ થાય? ઇટ ઇઝ નોટ નેસેસરી. અગર એ ટીકમાં એ પેરાસાઇટ હશે તો જ લાઇમ ડિઝીઝ થશે. તો ક્લાયન્ટને કહેવાનું કે 4 to 6 વીક પછી બ્લડ ટેસ્ટ કરાવવાનું કે એની અંદર લાઇમ ડિઝીઝ છે કે નહીં એના માટે. અગર એ પહેલા કરાવશે તો એ રિલાયબલ નહીં રહે. કેમ નહીં રહે? યસ, બીકોઝ આપણે જોયું કે એનો ફર્સ્ટ સિમ્ટમ્સ શો થતા મંથ લાગે છે, એટલે સેવરલ વીક્સ કે મંથ લાગે છે. તો 4 વીક એટલે 1 મંથ, 6 વીક એટલે 1.5 મંથ. તો ત્યારે કરો ત્યારે ખબર પડે કેવું કે ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ છે કે નહીં. બીકોઝ એ ઇન્ક્યુબેશન પીરિયડમાં હશે ત્યારે ખબર જ નહીં પડે. સો ધીસ ઇઝ ધ ટાઈમ કે ત્યારે તમે કરો ત્યારે તમને ખબર પડે. અગર એ પહેલા કરશો તો નેગેટિવ જ આવશે, તો પછી એવું નહીં સમજવાનું કે નથી લાઇમ ડિઝીઝ. એનો જે ટાઈમ પીરિયડ છે ત્યારે ટેસ્ટ કરવાનું. Instruct the client in administration of antibiotics as prescribed. These are initiated immediately even before the blood testing results are known. હવે જે ક્લાયન્ટને કરડે છે તો પહેલા એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી દેવાની. લાઇમ ડિઝીઝ ડાયગ્નોઝ કર્યો છે કે નથી કર્યો, બ્લડ ચેક કર્યું છે કે નહીં, એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી દેવાની. બીકોઝ વી ડોન્ટ નો કે ક્લાયન્ટને અત્યારે ઇન્ફેક્શન છે કે નહીં. તો આપણે હોય તો પહેલેથી સ્ટાર્ટ કરી દઈએ તો એ લાઇમ ડિઝીઝ થાય નહીં. એ જે પેરાસાઇટ્સ છે એ કિલ થઈ જાય. Doxycycline, cefuroxime and amoxicillin are often effective in treating early stage infection and preventing later stages of disease. આ જે એન્ટીબાયોટિક્સ આપી છે ડોક્સીસાઇક્લિન, સેફ્યુરોક્ઝિમ અને અમોક્સિસિલિન, એ બહુ ઇફેક્ટિવ છે અર્લી સ્ટેજમાં. જેવું તમને ટીક બાઇટ થાય ને તમે આ એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી દો તો એ બહુ જ સારું છે. એ આગળ લેટર સ્ટેજમાં ના જાય. જે સેકન્ડ સ્ટેજ છે એ વધારે બહુ ડેન્જરસ છે, થર્ડ સ્ટેજ બી એનાથી ડેન્જરસ છે. તો ક્લાયન્ટને આપણે ક્યોર કરી શકીએ, મટાડી શકીએ, આગળ જ ના જઈ શકે. Erythromycin may be used for clients who are allergic to penicillin. જે લોકોને પેનિસિલિનની એલર્જી હોય તો એમના માટે ઇરિથ્રોમાઇસિન યુઝ કરવાની. પેનિસિલિન ઉપર જે 3 ડ્રગ્સ આપે છે એમાંથી પેનિસિલિનનું કયું ડ્રગ છે? અમોક્સિસિલિન. સિલિન છે. પેનિસિલિન તો એનું જે ડ્રગ છે એ અમોક્સિસિલિન છે. તો એની એલર્જી હોય તો આપણે ઇરિથ્રોમાઇસિન આલવાનું. હવે પ્રિવેન્શન કેવી રીતે લેવાનું? ટીક બાઇટ જ આપણને ખબર છે. ડેન્ગ્યુ મલેરિયા માટે આપણે પ્રિવેન્શન શું લેતા હતા? Prevention, not treatment. There is difference between prevention સનરાઈઝ અને સનડાઉન ના ટાઈમે ઘરમાં રહેવું, પ્રોપર ક્લોથ વિયર કરવા, ડાર્ક ક્લોથ નહીં વિયર કરવા, પાણી ભરાઈ રહે એવી જગ્યા ખાલી કરવી, કોઈ જગ્યા હોય તો ત્યાં મેડિસિન નાખવી. યસ,
થાય નહીં એનું ધ્યાન રાખે છે, થઈ ગયા પછી ટ્રીટમેન્ટ કરાય. પ્રિવેન્શન એ થયા પહેલાની વસ્તુ છે. સો આ કેવી રીતે પ્રિવેન્ટ કરવાનું? સો આમાં ટીક બાઇટ ના લીધે થતું હતું, તો ઓબ્વિયસલી આપણે ટીક બાઇટ પ્રિવેન્ટ કરવાનું છે. સો લેટ સી ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ, જે ઓરેન્જ કલરનું બોક્સ છે એમાં આપેલું છે. ક્લિનિકલ જજમેન્ટ બોક્સમાં શું છે, તો અ ક્લાયન્ટ, એક તમને સિનારીઓ આપ્યું છે કે આવી રીતનું છે, તમને જે ક્વેશ્ચન હશે આવી રીતના સિનારીઓ પ્રમાણે આપ્યા હશે. સો અ ક્લાયન્ટ વિઝિટ્સ ધ હેલ્થકેર ક્લિનિક એન્ડ ટેલ્સ ધ નર્સ that family is planning a backpacking camping trip to the mountain for the weekend. The client is concerned about the possibility of exposure to ticks, getting bit by a tick and developing Lyme disease. The nurse develop a disease prevention plan with the client and includes the following in the plan. આવી રીતનો ક્વેશ્ચન આપેલો હશે કે એક ક્લાયન્ટ છે જે હેલ્થકેર ક્લિનિકમાં વિઝિટ કરે છે, જે કમ્યુનિટીના હેલ્થકેર ક્લિનિક હોય, આપણે અહીંયા પીએચસી અને સીએચસી કહીએ છીએ એવી રીતે, તો એક હેલ્થકેર ક્લિનિકમાં વિઝિટ કરે છે અને નર્સને એવું કહે છે કે મારી ફેમિલી, અમે લોકો કેમ્પિંગ માટે જવાનું પ્લાન કરીએ છીએ, કેમ્પિંગ ટ્રીપ પર, તો માઉન્ટેન્સ પર ને એન પર હશે આ વીકેન્ડમાં. સો એને કન્સર્ન છે કે કદાચ ટિક્સના એક્સપોઝરમાં અમે આવી ગયા અને અમને લાઇમ ડિઝીઝ થઈ ગયો તો શું કરીશું? તો એઝ અ નર્સ તમે એને એ લાઇમ ડિઝીઝ પ્રિવેન્શનનો પ્લાન આપો છો કે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની, તો કયો પ્લાન આપશો તમે? તો ક્વેશ્ચન બી તમને આવી રીતના એક્ઝામમાં પૂછાય પ્રિવેન્શનના બેઝિસ પર. તો તમને 4 ઓપ્શન આપ્યા હશે, તો એમાંથી કઈ વસ્તુથી તમે લાઇમ ડિઝીઝ પ્રિવેન્ટ કરી શકો, તો ધેટ વુડ બી યોર કરેક્ટ આન્સર. સાટા ક્વેશ્ચન્સ આમાં વધારે પૂછાય કે બહુ બધા મલ્ટિપલ ઓપ્શન્સ હોય તો આટલા બધી ઇન્ટરવેન્શન્સ તમે કરી શકો છો ટુ પ્રિવેન્ટ ધ લાઇમ ડિઝીઝ. તો એવી રીતે ક્વેશ્ચન પૂછાશે. તો શું કરી શકે? હાઉ ટુ પ્રિવેન્ટ ધ લાઇમ ડિઝીઝ? તો reduce the exposure to ticks as much as possible, because this is the best way to prevent Lyme disease. Best way શું છે Lyme disease પ્રિવેન્ટ કરવા માટે? ટિક્સ જ એક્સપોઝરમાં નહીં આવવાનું. ટિક્સ જ નહીં કરડે તો Lyme disease નહીં થાય. હવે શું બીજું શું કરે? તો સ્પ્રે ઇન્સેક્ટ રિપેલેન્ટ કન્ટેનિંગ DEET sparingly on the skin and clothes. તમને ખબર છે મોસ્કીટોના પેલા સ્પ્રે આવે છે, રિપેલેન્ટ્સ આવે છે, કે ઓડોમોસ, એવા બધા કેવા રિપેલેન્ટ્સ આવે છે, તો એ તમારા ક્લોથ પર, સ્કિન પર બધે લગાવી દેવાનું, તો એ અટ્રેક્ટ જ ના થાય તમારી જોડે એ સ્મેલના લીધે. અવોઇડ વિયરિંગ ડાર્કર ક્લોથિંગ because lighter color clothing makes spotting ticks easier. ડાર્ક કલરના ક્લોથ નહીં પહેરવાના. લાઇટર કલરના ક્લોથ્સ પહેરશો ને અને ફૂલ સ્લીવ્સ ના પહેરશો તો ટીક જે હશે એ ચોંટેલી હશે, તો તમને દેખાઈ જશે લાઇટ ક્લોથ્સ પર. સો ડાર્ક કલરના નહીં પહેરવાના, લાઇટ કલરના પહેરવાના, તો તમે ઇઝીલી સ્પોટ કરી શકો ટીકને. વિયર લોંગ સ્લીવ ટોપ્સ એન્ડ લોંગ પેન્ટ્સ, ક્લોઝ શૂઝ, અ હેટ ઓર અ કેપ. લોંગ સ્લીવના ટી શર્ટ્સ પહેરવાની છે, લોંગ સ્લીવના પેન્ટ્સ પહેરવાના, સોક્સ, શૂઝ બધું પ્રોપર કવર રાખવાનું, અને હેટ કે કેપ પહેરેલી રાખવાની. પુલ સોક્સ અપ ઓવર ધ પેન્ટ legs to prevent tick from entering under clothing. હવે જે સોક્સ છે એ પેન્ટની ઉપર બી આમ ચડાઈને આખું ટાઈટ કરી દેવાનું, તો એ જે ગેપ છે એમાંથી પણ અંદર ના જઈ શકે ટીક. અપ્લાય permethrin or to camping gear such as tent because it will protect from tick for several hours. હવે permethrin એટલે કાઇન્ડ ઓફ આપણે ઓડોમોસ લગાવીએ છીએ, તો એમાં એ કોમ્પોનેન્ટ હોય તો તમારા ટેન્ટની આજુબાજુ પરમેથ્રિન સ્પ્રે કરી દો, લગાવી દો, તો એની સ્મેલથી ટીક તમારા ટેન્ટની આજુબાજુ નહીં આવે, થોડા કલાકો સુધી એ ના આવે. ફોર એક્ઝામ્પલ 6-5 અવર્સ સુધી તમે રાત્રે સુઈ જાવ છો તો લગાવીને સુઈ જવાનું. If possible, avoid heavily wooded areas or areas with thick underbrush. જો પોસિબલ હોય, તમે કેમ્પિંગ કરો છો તો જ્યાં આગળ બહુ જ બધા લાકડા ને એવું બધું હોય ને ત્યાં નહીં જવાનું, બીકોઝ આ ટિક્સ વુડેડ એરિયામાં વધારે જોવા મળે. પછી એવું કશી ઝાડવા જેવું હોય કે જેમાં વુડ વધારે હોય, અંડરબ્રશ બહુ જ વધારે હોય, તો એવા એરિયામાં જવાનું જ નહીં. વોક ઇન ધ સેન્ટર ઓફ ધ ટ્રેલ્સ. તમે કેમ્પિંગ કરો તો ઝાડવામાં ને એમાં નહીં ચાલવાનું, જે સેન્ટર હોય જ્યાં આગળ આમ પાથવે જેવું થઈ ગયું હોય એના ઉપર જ ચાલવાનું. Bring fine tip tweezers if tick removal is necessary and antiseptic solution for cleaning the bite area. તમે કેમ્પિંગ કરવા જાવ છો તો તમારી જોડે ટ્વીઝર્સ લઈને જવાના, જો ટીક બાઇટ થઈ જાય તો તમે રિમૂવ કરી શકો, અને એન્ટીસેપ્ટિક સોલ્યુશન લઈ જવાનું એને વોશ કરવા માટે. Examine clothes and the body frequently for the presence of tick. If a tick is seen, remove it before it attaches to the skin. If it has attached, remove it with fine tip tweezers and clean the area with antiseptic. Grasp the tick as close to the skin surface as possible and pull upward with a steady, even pressure. Avoid burning a tick from the skin because this could spread infection. હવે શું કરવાનું કે ફ્રીક્વન્ટલી થોડી વારે તમારા ક્લોથ્સ ને ચેક કરતું રહેવાનું કે ટીક છે તો નહીં ને, ચોંટી તો નથી ને. એ સ્કિન પર અટેચ થાય ને પહેલા જ તમે એને ફેંકી દો. અગર ક્લોથ્સ પર હોય ને પછી સ્કિન પર જતું રહે અંદર, તો
ઇન્ફેક્શન થશે, કદાચ લાઇમ ડિઝીઝ એનામાં પેરાસાઇટ્સ હશે તો ફ્રિકવન્ટલી ચેક કરતું રહેવાનું કે સ્કિન પર અટેચ થઈ જાય પહેલા. અગર જો સ્કિન પર અટેચ થઈ ગયું છે, તમે ચેક કર્યું અને જોયું કે સ્કિન પર જ છે, તો ફાઇન ટીપ ટ્વીઝર્સ છે એનાથી એને રિમૂવ કરી દેવાનું અને એ એરિયા છે એને એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી ક્લીન કરવાનું. હવે રિમૂવ કરવા માટે બી શું કરવાનું કે જે ટ્વીઝર્સ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા ટીક છે, તો ટ્વીઝર્સ છે એને પ્રોપરલી આખું જે ટીક છે ને પ્રોપરલી સ્કિનથી અડાડીને આમ ગ્રાસ્પ કરવાનું. ટીકને પેલું અડધું તમે આમ દબાવો અને ટીક હા બસ એવું ના થવું જોઈએ. પ્રોપર ટીકને સ્કિનથી જેટલું બને ને એટલું સ્કિનની નજીકથી લઈને આખી ટીકને રિમૂવ કરવાનું ટ્રાય કરવાનું. If bringing a pet, check the pet for ticks. Have pets wear tick collars and inspect them frequently. Avoid sleeping closely with the pet. આપણે જો કે ટીક હોસ્ટ પર જઈને સર્વાઈવ કરે છે, તો એનિમલ્સ પર બી કરી શકે છે, હ્યુમન્સ પર બી કરી શકે છે. તો તમારી જોડે તમે પેટને લઈ જવાના હો તો પેટને બી ફ્રિકવન્ટલી ચેક કરતું રહેવાનું કે એના ઉપર ટીક નથી ચોંટીને, બીકોઝ એક તો ફરી હશે, જલ્દી દેખાશે નહીં. અને પેટને બી એવા કોલર્સ એટલે નેકમાં કોલર્સ પહેરાવાના ને એના ઉપર ટીક પેલો સ્પ્રે કેવું રબ કરી દેવાનું, તો પેટની બી આજુબાજુ ના આવે. અને રાત્રે તમે સુઈ જાઓ તો પેટની જોડે નહીં સુઈ જવાનું, કદાચ જો પેટમાં ટીક હશે તો એ તમારામાં આવી જશે. તો ધીસ આર ધ પ્રિવેન્ટિવ મેજર્સ કે ટીક લાઇમ ડિઝીઝ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ છીએ આપણે. અન્ડરસ્ટુડ ઓનલાઈન યસ સ્ટુડન્ટ્સ? મેમ. યસ. So યસ મેમ. this is about Lyme disease. હવે નેક્સ્ટ છે ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. સિન્ડ્રોમ એટલે બહુ બધા સિમ્ટમ્સ હોય એનું. યસ, બહુ બધા સિમ્ટમ્સ જોવા મળે એને સિન્ડ્રોમ કહેવાય. સો ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ જોઈએ છે. તો ઇમ્યુનોડેફિશિયન્સી એટલે ઇમ્યુનિટી ડાઉન થઈ જશે અને એના લીધે બહુ જ બધા સિમ્ટમ્સ જોવા મળે, એને ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ કહેવાય. સો એમાં ફર્સ્ટ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ છે એ કયો છે? એડ્સ. એડ્સ, અક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. એડ્સ તેના લીધે થાય છે? HIV. એચઆઈવી ના લીધે. જે વાયરસ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે, એનાથી ક્લાયન્ટ ઇન્ફેક્ટ થાય તો એ ધીરે ધીરે સિન્ડ્રોમમાં કન્વર્ટ થઈ જશે, એની ઇમ્યુનિટી સિવિયરલી ડાઉન થઈ જશે. અને એડ્સ છે એવું કેવી રીતે ખબર પડશે ક્લાયન્ટને? CD4 ટી સેલ્સ કાઉન્ટ છે કેટલા થઈ જશે? 200 લેસ. Less than 200. Yes. Less So than. AIDS is a viral disease caused by HIV. AIDS છે એ વાયરસ ડિઝીઝ છે અને શેના લીધે થાય છે? HIV ના લીધે થાય છે. Which destroys the T cells. જે T cells હતા જે ઇમ્યુનિટીમાં હેલ્પ કરતા હતા એને ડિસ્ટ્રોય કરે છે. Thereby increasing the susceptibility to infection and malignancy. એક વખત ઇમ્યુન સેલ્સ જ ડેમેજ થઈ જાય તો એ ક્લાયન્ટને ઇન્ફેક્શનની સસેપ્ટિબિલિટી એટલે રિસ્ક વધી જશે અને મેલિગ્નન્સીના બી રિસ્ક વધશે. બીકોઝ આપણને ખબર છે કે આ ટી સેલ્સનું કામ શું છે? આપણા બોડીમાં એબનોર્મલ સેલ ગ્રોથ થતો હોય કે ડેમેજ થઈ ગયા હોય સેલ્સ, એને બી એ રિમૂવ કરતા હતા. સો હવે એ પણ રિમૂવ નહીં કરી શકે, સો કેન્સર પણ થવાના રિસ્ક વધી જશે. સો લેટ્સ સી ધ ફિગર કે એડ્સ કેવી રીતે વર્ક કરે છે. તો યુ કેન સી ઇન ધ ફિગર 63.6. અહીંયા એચઆઈવી ની લાઈફ સાયકલ આપી છે. યુ કેન સી ધ 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12 નંબર્સ છે એ એચઆઈવી લાઈફ સાયકલના નંબર્સ છે. અને એ બી સી ડી તમને જોવા મળે છે. એ બી સી ડી ઈ એફ જી એચ અને આઈ એ શું છે? ઇન્ટરવેન્શન્સ છે કે આ સ્ટેજ પર તમે શું ઇન્ટરવેન્શન્સ કરી શકો. તો લેટ્સ સી, આઈ એમ ટેલિંગ યુ બ્રીફલી કે ધીસ ઇઝ જે આ મોટું સર્કલ જે જોવા મળે છે ધેટ ઇઝ હ્યુમન સેલ. હ્યુમન સેલની અંદર સેન્ટરમાં ન્યુક્લિયસ છે. દરેક સેલની અંદર ન્યુક્લિયસ હોય. તો જે મોટું સર્કલ છે એ આપણું હ્યુમન સેલ છે અને એની અંદર ન્યુક્લિયસ છે. હવે બહાર યુ કેન સી ધ સ્મોલર સર્કલ્સ ધેટ ઇઝ વિરિયોન એટલે કે વાયરસનું સેલ છે, એ વાયરસ છે. હવે વાયરસ આવે છે અને સેલ્સને જે હ્યુમન સેલ છે એને અટેચ થાય છે. એને અટેચ થશે એટલે એ એના જે ડીએનએ આરએનએ છે બધા વાયરસ વાળા એ રિલીઝ કરશે સેલ્સમાં. હવે એનું ડીએનએ જે છે એનું કેવું ડીએનએ હશે? વાયરસ વાળું ડીએનએ હશે. એનામાં એ વાયરસ છે તો એનું જે ડીએનએ છે વાયરસ વાળું ડીએનએ હશે. એ આપણા સેલમાં રિલીઝ થઈ ગયું. હવે ડીએનએ માંથી આરએનએ બનશે એનું અને એ હવે આરએનએ ન્યુક્લિયસમાં જશે અને ન્યુક્લિયસ આપણા સેલ્સમાં બધા જ ડીએનએ ન્યુક્લિયસમાંથી બનતા હોય છે. તો એ ન્યુક્લિયસમાં જશે અને મ્યુટેશન ક્રિએટ કરશે અને આપણું જ ન્યુક્લિયસ હેલ્ધી સેલ ન્યુક્લિયસ હવે એ વાયરલ આરએનએ માંથી જે પ્રોટીન્સ છે જે ડીએનએ બનાવવામાં હેલ્પ કરે છે. સો હવે બધા જ ડીએનએ કેવા બની જશે? યુ કેન સી 11 નંબર. હવે બધા જ ડીએનએ વાયરસ વાળા ડીએનએ છે. તો હવે
એ વાયરસ વાળા ડીએનએ માંથી બીજો એક વાયરસ બની જશે. યુ કેન સી કે હવે એક નવો વાયરસ બહાર નીકળ્યો. સો આવી રીતે એમનું પ્રોડક્શન વધારે જ કરે એ લોકો. એ આપણા સેલ્સ માંથી જ આપણા જ ડીએનએ ને અફેક્ટ કરીને વાયરલ ડીએનએ બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે. તો ધીસ ઇઝ ધ લાઈફ સાયકલ ઓફ એચઆઈવી. યુ કેન રીડ ફ્રોમ ધ નંબર કે ફર્સ્ટ જે છે ઇમેજમાં તમે જો છો એ શું છે? અટેચમેન્ટ એન્ડ ફ્યુઝન. અટેચ થયું અને ફ્યુઝ થઈ ગયું સેલમાં. સેકન્ડ છે ઇન્જેક્શન ઓફ ધ કોર. ઇન્જેક્શન ઓફ ધ કોર એટલે કે હવે એનું જે અંદરનું કોર જે સેન્ટર પોર્શન છે બધું રિલીઝ કરે છે સેલમાં. અનકોટિંગ. હવે કોટિંગ રિલીવ થાય છે, એનું કોટ જે છે એ નીકળે છે. તો 3 સ્ટેપ ઇઝ અનકોટિંગ. કન્વર્ઝન ટુ ડીએનએ. હવે એનું ડીએનએ માં કન્વર્ઝન થઈ જાય છે. પછી સર્ક્યુલર ડીએનએ બનશે. એન્ટ્રન્સ ઇન્ટુ ધ ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં એન્ટર થઈ જશે. ઇન્ટિગ્રેટ થશે. બધું મિક્સ થશે. જે વાયરસ પોર્શન છે બધું મિક્સ થશે. ટ્રાન્સક્રિપ્શન થશે, ટ્રાન્સલેશન થશે, પ્રોટીન મોડિફિકેશન થશે, જે 10 નંબરનું છે એ. હવે અસેમ્બલી ટુ ધ કોર. હવે એ પાછું અસેમ્બલ થઈ જશે કોર. અને બડિંગ. બડિંગ એટલે ત્યાંથી આમ બળ જેવું નીકળે. કોઈ બી પ્લાન્ટ કે કશું બી ઉગવાનું હોય તો કેવું બડિંગ થઈ જાય, તો એવી રીતે બડિંગ થશે ને હવે નવો વાયરસ નીકળશે. હવે એ બીજા સેલ પર જઈને ફરીથી આ જ કરશે. એટલે એ લોકો એમની પોપ્યુલેશન ઇન્ક્રીઝ કરે છે અને આપણા જ સેલ્સને વાયરલ ડીએનએ માં કન્વર્ટ કરીને આપણા જમાં વાયરસ બનાવવાનું સ્ટાર્ટ કરે છે. હવે ઇન્ટરવેન્શન છે કે એચઆઈવી લાઈફ સાયકલ આવી રીતે થાય છે. તો આપણે ઇન્ટરવેન્શન શું કરીએ? તો ફર્સ્ટ છે બ્લોક બાઇન્ડિંગ એન્ડ એન્ટ્રન્સ. સો અહીંયા ફર્સ્ટ સ્ટેજ પર તમે 1 ની જોડે એ લખેલો છે. સો એ સ્ટેપ પર તમે અગર તમે વાયરસને બાઇન્ડ જ નહીં થવા દો, નોર્મલ સેલ્સ છે, આપણને ખબર પડી ગઈ કે ક્લાયન્ટની અંદર એચઆઈવી વાયરસ છે, તો આપણે પહેલું સ્ટેપ શું કરી શકીએ કે એ વાયરસ છે એ સેલ્સને અટેચ જ ના થાય, તો આગળ કશું થશે જ નહીં. તો આપણે ફર્સ્ટ ઇન્ટરવેન્શન લઈ શકીએ છીએ બ્લોક ધ બાઇન્ડિંગ એન્ડ એન્ટ્રન્સ. જે વાયરસ છે એ બાઇન્ડ જ નહીં થાય સેલ જોડે અને એન્ટર જ નહીં થઈ શકે. ચલો એન્ટર થઈ બી ગયું, આપણે થોડાક લેટ થઈ ગયા, એન્ટર થઈ ગયું. તો સેકન્ડ શું કરી શકીએ? ઇન્હિબિટ ધ અનકોટિંગ. હવે થોડાક લેટ થઈ ગયા છે તો સેકન્ડ સ્ટેપમાં અગર આપણે ઇન્ટરવેન્શન લઈશું તો જે અનકોટિંગ થાય છે આખા એના વાયરલ સેલ્સ નું બધું, સો અનકોટિંગ આપણે ઇન્હિબિટ કરીશું, એ પ્રિવેન્ટ કરી દઈશું. સી સ્ટેપમાં શું થશે? તો ઇન્હિબિટ ધ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. હવે જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ થતું હતું આપણે એ ઇન્હિબિટ કરવાનું છે. ઇન્હિબિટ ધ ઇન્ટિગ્રેસ. જે ઇન્ટિગ્રેશન પ્રોસેસ થતી હતી ઓન ધ કયું સ્ટેપ પર થતી હતી? ઓન ધ 7th સ્ટેપ. યસ. સો આપણે અહીંયા જોઈએ છે કે ડી સ્ટેપ પર તો ઇન્ટિગ્રેશન જ આપણે પ્રિવેન્ટ કરી દઈએ છીએ કે એનું ઇન્ટિગ્રેશન જ ના થાય. દેન બ્લોક ધ ટ્રાન્સક્રિપ્શન, બ્લોક ધ ટ્રાન્સલેશન. આપણે ગમે તે સ્ટેપ પર ઇન્ટરવેન્શન આપી શકીએ છીએ. યસ, આપણે અગર ફર્સ્ટ થઈ ગયું છે તો સેકન્ડ રોકવાનો ટ્રાય કરો, સેકન્ડ થઈ ગયું છે તો થર્ડ રોકવાનો ટ્રાય કરો. બટ ધીસ આર ધ ઇન્ટરવેન્શન. આપણે આટલું કરી શકીએ છીએ. જી છે ઇન્હિબિટ ધ પ્રોટીએસ. એટલે જે પ્રોટીએસ ફોર્મેશન થાય છે, જે પ્રોટીન મોડિફિકેશન થતા હતા જે સ્મોલ એ આપણે ઇન્હિબિટ કરવાનું છે. ઇન્હિબિટ ધ અસેમ્બલી. ચલો પ્રોટીન બી ફોર્મ થઈ ગયા તો આપણે એ પ્રોટીન્સ અસેમ્બલ ના થવા જોઈએ એ ઇન્હિબિટ કરવું છે. અને એ બી થઈ ગયું છે તો ઇન્હિબિટ ધ બડિંગ. એટલે ભલે બની ગયું છે પણ એ વાયરસ સેલની અંદર જ રહે, બડિંગ થઈને બહાર ના જાય, બીજા ના બને. સો યુ કેન ડુ ધીસ મેની ઓફ ઇન્ટરવેન્શન્સ એટ એની સ્ટેજ. સો ધીસ ઇઝ હાઉ એચઆઈવી લાઈફ સાયકલ હેપન્સ. અને આપણે એ ઇન્ટરવેન્શન્સ લઈ શકીએ છીએ ટુ કંટ્રોલ ધ ગ્રોથ. આપણે એને હવે ક્યોર નથી કરી શકવાના એચઆઈવી ને, પણ એનો ગ્રોથ આપણે કંટ્રોલમાં રાખી શકીએ. એ એડ્સમાં ના કન્વર્ટ થઈ જાય એનું ધ્યાન રાખવાનું. બીકોઝ વાયરસ જેટલા વધી જશે એટલું ઇમ્યુનિટી વધારે ડાઉન થઈ જશે ને ક્લાયન્ટને એડ્સ થઈ જશે. તો આપણે શું કરવાનું છે? મેઇન ગોલ શું છે કે વાયરસનું જે ગ્રોથ થાય છે એ આપણે કંટ્રોલમાં રાખી શકીએ. તો ભલે એચઆઈવી સાથે ક્લાયન્ટ લોંગ લાઈફ જીવી શકે છે, થોડીક ઇમ્યુનિટી વીક હશે એની, તો એવા પ્રિવેન્ટિવ મેજર્સ લેશે. એવું નથી કે એચઆઈવી થઈ ગયું છે તો એની લાઈફ સ્પાન ઓછો થઈ જશે. અમુક મોડિફિકેશન કરીને એ નોર્મલ હેલ્ધી લાઈફ જીવી શકે છે. પણ એડ્સ થઈ જશે તો એની ઇમ્યુનિટી સિવિયરલી વીક થઈ જશે ને બહુ જ બધા ઇન્ફેક્શન થઈ જશે ને એના લીધે ક્લાયન્ટની ડેથ થઈ જાય છે. So that's why we can do this many interventions. Understood? યસ. Okay. So let's see AIDS. હવે AIDS આપણે જોયું કે AIDS શું છે? તો એ ટી સેલ્સને ડિસ્ટ્રોય કરે છે જેના લીધે ઇન્ફેક્શન અને મેલિગ્નન્સી થવાના રિસ્ક વધી જાય છે. The syndrome is manifested clinically by opportunistic infection and unusual neoplasm. હવે સિન્ડ્રોમ થઈ ગયો છે ક્લાયન્ટને તો એ કેવી રીતે ખબર પડે છે? એનું ક્લિનિકલ મેનિફેસ્ટેશન શું છે? સો એ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન થી આઈડેન્ટિફાય થાય છે. વોટ ઇઝ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન? ગમે ત્યારે બીજાના જીવવાના થઈ છે. યસ, ઓપોર્ચ્યુનિટી એટલે
આમ એને ઇન્ફેક્શન્સ બહુ વધારે થઈ જશે, ઇઝીલી થઈ જશે. સો ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન એમનામાં જોવા મળશે અને અનયુઝ્યુઅલ નિયોપ્લાઝમ જોવા મળશે. અનયુઝ્યુઅલ નિયોપ્લાઝમ મીન્સ neoplasm means what is neoplasm? Old New student? New New growth. growth of cells. Yes. New So tumor tumor cells. cells, new cells થાય છે. તો unusually એમનેમ જ ન્યૂ સેલ્સ બધા ગ્રોથ થવાનું સ્ટાર્ટ થઈ જશે, ટ્યુમર્સ ફોર્મ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો એના પરથી ખબર પડશે કે હવે ક્લાયન્ટને સિન્ડ્રોમ થઈ ગયો છે. એડ્સ ઇઝ કન્સિડર્ડ એઝ અ ક્રોનિક ઇલનેસ. એડ્સને આપણે ક્રોનિક ઇલનેસ કહીએ છીએ બીકોઝ હવે બહુ જ વધારે સિમ્ટમ્સ આવશે, બહુ જ વધારે વર્સ થઈ જશે. The disease has a long incubation period, sometimes 10 years or longer. જેનું incubation period છે, incubation period means એન્ટર થાય એના પછી પેલું સિમ્ટમ્સ દેખાય છે ડ્યુરિંગ. yes, incubation period એટલે કે HIV વાયરસ એની બોડીમાં છે જ અને એ ધીરે 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 ગ્રો થાય છે અને એડ્સમાં કન્વર્ટ થતા એને બહુ જ લોંગ ટાઈમ લાગશે, 10 years કાં તો એનાથી બી વધારે લાગી શકે છે એડ્સ થવા માટે, આ ડિઝીઝ થવા માટે, સિન્ડ્રોમ થવા માટે. મેનિફેસ્ટેશન્સ may not appear until late in the infections. સ્ટાર્ટિંગમાં એડ્સ જ્યારે એડ્સમાં કન્વર્ટ થઈ જશે, લાસ્ટ સ્ટેજમાં, લેટ સ્ટેજમાં આવી જશે ત્યારે ખબર પડશે કે કોઈને એડ્સ થઈ ગયું છે. બાકી એના મેનિફેસ્ટેશન્સ નહીં દેખાય, ખબર બી નહીં પડે, એ અંદરથી જ ખાયા કરશે, ક્લાયન્ટની બોડીને ઇમ્યુનિટી ડાઉન કરી દેશે. સો ડાયગ્નોસ કેવી રીતે કરીશું? તો ડાયગ્નોસિસ એન્ડ મોનિટરિંગ ઓફ ક્લાયન્ટ વિથ એડ્સ, હાઉ યુ કેન ડાયગ્નોસ? સો રિફર ટુ બોક્સ 63.4 for the test used to evaluate the progression of HIV infection. જે બોક્સ છે 63.4 એમાં બધા ટેસ્ટ આપ્યા છે. એ ટેસ્ટથી આપણે શું ઇવેલ્યુએટ કરી શકીએ છીએ? HIV ઇન્ફેક્શન કેટલું પ્રોગ્રેસ થયું છે. વધારે પ્રોગ્રેસ થઈ હોય તો એ શું કરે? એડ્સ વધારે પ્રોગ્રેસ થઈ જાય તો HIV વધારે પ્રોગ્રેસ થઈ જાય તો એડ્સ કરશે. આપણને એના પછી ખબર પડશે. તો લેટ્સ સી ધ ટેસ્ટ. ફર્સ્ટ ટેસ્ટ છે CBC, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, બ્લડ સેલ કાઉન્ટ. સો એમાં તમે WBC કાઉન્ટ જોશો ક્લાયન્ટ, સો એ નોર્મલ ટુ ડિક્રીઝ જોવા મળે. જો HIV સ્ટાર્ટિંગમાં હોય તો હજુ થોડાક નોર્મલ હોય, જેમ જેમ HIV પ્રોગ્રેસ થશે એમ એમ WBC ડિક્રીઝ થશે, તો નોર્મલ ટુ ડિક્રીઝ જોવા મળશે. લિમ્ફોપેનિયા, યસ, પણ ઇન્ફેક્શન જ થાય ને HIV માં તો પછી WBC ઇન્ક્રીઝ ના થાય કોઈ બી ઇન્ફેક્શનમાં WBC દરેક ઇન્ફેક્શનમાં WBC ઇન્ક્રીઝ થાય, પણ આ ડિઝીઝ કેવો છે? એ શેને અટેક કરે છે? ઇમ્યુનિટી. ઇમ્યુનિટીને. સો ધીસ ઇઝ ધ ઓનલી ડિઝીઝ જેમાં એ ઇમ્યુનિટી ડાઉન કરશે, ઇમ્યુનિટી વધારશે નહીં, એટલે WBC ઇન્ક્રીઝ નહીં થાય. ઓકે. યસ, બીકોઝ ધીસ ઇઝ ધ ઓનલી ડિઝીઝ જે ઇમ્યુનિટીને અફેક્ટ કરે છે, તો ક્લાયન્ટની ઇમ્યુનિટીને જ ડાઉન કરી દે છે. એટલે જ તો આ ડિઝીઝ આપણે હરાવી નથી શકતા. અગર ક્લાયન્ટની ઇમ્યુનિટી જ ના ડાઉન થતી હોય તો એના સેલ્સ બધા કિલ ના કરી દે વાયરસને, બીજા બધા વાયરસ કિલ થાય છે એમ. પણ આ જે વાયરસ છે એ ઇમ્યુનિટી પર જ અફેક્ટ કરે છે ને, એ ઇમ્યુનિટી જ કિલ નથી કરી શકતી એ વાયરસને. ધેટ્સ વાય ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. અન્ડરસ્ટુડ? ઓકે. સો WBC નોર્મલ જોવા મળશે અને એમ ધીરે ધીરે ડિક્રીઝ થશે. લિમ્ફોપેનિયા મીન્સ લો લેવલ ઓફ લિમ્ફોસાઇટ. યસ, લિમ્ફોસાઇટ્સ ઓછા થઈ જશે અને લિમ્ફોસાઇટ્સ અગેન WBCs છે. તો 30% ઓફ ધ નોર્મલ નંબર ઓફ WBCs, જે નોર્મલ નંબર ઓફ WBCs છે એમાં 30% ઓછા થઈ જશે એમ. તો દેટ ઇઝ લિમ્ફોપેનિયા. થ્રોમ્બોસાઇટોપેનિયા મીન્સ પેનિયા એટલે શું? ઓછું થઈ જવું. લિમ્ફો એટલે કે લિમ્ફોસાઇટ્સ, થ્રોમ્બોસાઇટો એટલે પ્લેટલેટ ઓછા થઈ જશે. એટલે કે પ્લેટલેટ્સ, તો પ્લેટલેટ્સ બી ઓછા થઈ જશે, ડિક્રીઝ પ્લેટલેટ કાઉન્ટ. સો આ CBC માં જોવા મળશે, કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટમાં. હવે તમે લિમ્ફોસાઇટ સ્ક્રીન કરશો એટલે સ્પેસિફિક લિમ્ફોસાઇટ્સ તમે ચેક કરશો. સો રિડ્યુસ CD4 CD8 રેશિયો, જે આપણે પેલું રેશિયો જે આપણે ડાયગ્નોસ્ટિકમાં જોયું હતું, નોર્મલ રેશિયો કેટલો હતો? 1:4. CD4, યસ, 2:1, જેનો નોર્મલ રેશિયો હતો તે રેશિયો રિડ્યુસ થઈ જશે. કેવી રીતે રેશિયો રિડ્યુસ થશે? બીકોઝ CD4 કાઉન્ટ છે એ ડિક્રીઝ થાય છે અને CD8 પ્લસ સેલ્સ છે એ ઇન્ક્રીઝ થશે. સો એક જે ઉપરનો છે, જે ન્યુમરેટર છે એ ઓછું થાય છે, અને ન્યુમરેટર એટલે જે ઉપરનો નંબર હોય એને ન્યુમરેટર કહેવાય અને જે નીચે હોય એને ડિનોમિનેટર કહેવાય. સો ડિનોમિનેટર ઇન્ક્રીઝ થાય છે અને ન્યુમરેટર ઓછું થાય છે, તો જેનો રેશિયો આવશે એ ઓછો આવશે. સો CD4 પ્લસ સેલ્સ છે એ ઓછા થઈ જાય અને CD8 સેલ્સ છે એ ઇન્ક્રીઝ થઈ જાય. સો અલ્ટિમેટલી જે એનો રેશિયો છે 2:1 એ ઓછો થઈ જશે.
સો લિમ્ફોસાઇટ સ્ક્રીનિંગ પરથી આઈડેન્ટિફાય થાય. ક્વોન્ટિટેટિવ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, ક્વોન્ટિટેટિવ એટલે કે કેટલી ક્વોન્ટિટીમાં છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ શું છે? એન્ટીબોડી. એન્ટીબોડીઝ છે. તો આપણી બોડીમાં ઇન્ફેક્શન થાય તો આપણને ખબર છે કે WBC ઇન્ક્રીઝ થાય છે ટુ ફાઇટ ધેટ ઇન્ફેક્શન, પણ આ ઇમ્યુનિટીને ડાઉન કરે છે. બટ સ્ટીલ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે એ થોડુંક તો એમના એફર્ટ્સ આપશે ને. સો IgG લેવલ અને IgA લેવલ ઇન્ક્રીઝ જોવા મળશે, ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્ક્રીઝ જોવા મળશે. આખું લિમ્ફોસાઇટ્સ છે, WBCs છે, બધું ઓછું જ છે, પણ જેટલું છે એમાંથી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એ લોકો ટ્રાય કરે છે વધારે પ્રોડ્યુસ કરવાનું. સો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ તમને જોવા મળશે જે ઇન્ક્રીઝ થઈ ગયેલા હશે. કેમિસ્ટ્રી પેનલ ચેક કરશો ક્લાયન્ટની. કેમિસ્ટ્રી પેનલમાં શું? સો બધા જે કેમિકલ્સ છે એ બધું આપણે બોડીના જે છે એ બધા ચેક કરીશું. તો લેક્ટેટ ડિહાઇડ્રોજીનસ લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. બોડીની અંદર લેક્ટેટ ડિહાઇડ્રોજીનસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય. સીરમ આલ્બ્યુમિન લેવલ ડિક્રીઝ થઈ જશે. આપણી બોડીનું જે પ્રોટીન છે એ ઓછું થઈ જશે. ટોટલ પ્રોટીન ઓલ ઓવર જે પ્રોટીન છે, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન્સ, એ બધા જ ટાઈપનું પ્રોટીન હોય, તો એ બધું ઇન્ક્રીઝ થઈ જશે. સ્પેસિફિક આલ્બ્યુમિન છે એ ઓછું થઈ જશે. કોલેસ્ટ્રોલ લેવલ ઓછા થઈ જશે બોડીની અંદરથી. એમાં બધા જ કોલેસ્ટ્રોલ આવી ગયું છે, બધું જ ઓછું થઈ જશે. એન્ડ AST અને ALT લેવલ એલિવેટ થશે. વોટ ઇઝ AST એન્ડ ALT? ઓલ સ્ટુડન્ટ્સ, યુ શુડ નો. AST ALT શું છે? આ લીવરના એન્ઝાઇમ. Yes, કિડની લીવર ફંક્શન ટેસ્ટ. only liver function test, not kidney. AST અને ALT liver function ના enzymes છે. આપણે નોર્મલ ઇન ઇન્ડિયા એન્ગ્લેક્સ કન્ટ્રીઝમાં એ લોકો AST અને ALT કહે છે. આપણે SGPT and SGOT. યસ. સો SGPT SGOT લેવલ રેઝ થઈ જશે, વધી જશે. તો એ લીવર પર બી ઇન્ફ્લામેશન જોવા મળશે. સો રિમાર્ક કરી દો, AST ALT શું છે? તો લીવર એન્ઝાઇમ્સ છે. યસ, જે SGPT SGOT છે એ જ છે, પણ એને AST અને ALT કહેવાય છે. એનર્જી પેનલ. એનર્જી પેનલ એટલે શું? તો એ ક્લાયન્ટ નોન રિએક્ટિવ ઓર એનર્જીક થઈ જશે, or poorly reactive to infectious agents or environmental materials. Example, porkweed, hematoglutin, mitogens and antigens, mumps, candida. એટલે ક્લાયન્ટની જે ઇમ્યુનિટી છે એ વીક થઈ ગઈ છે, નોન રિએક્ટિવ થઈ ગઈ છે, કાં તો પુઅરલી રિએક્ટિવ થઈ ગઈ છે. તમે કશાયના બી કોન્ટેક્ટમાં આવો, તમારી બોડી એને રિએક્ટ કરીને તરત જ ફાઇટ કરવાનું સ્ટાર્ટ કરી દે. તમને કશું બી થાય, એલર્જી કેવું હોય છે કે આવે છે, તમને તરત જ રિએક્શન જોવા મળે છે. તમને કશું બી ફીવર થાય છે, ફ્લુ આવે છે, તરત જ તાવ આવી જાય છે. એ કેમ આવે છે? બીકોઝ તમારી બોડી એને ફાઇટ કરવા માટે તમારી બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે છે. સો આ જે પર્સન હશે એનું બોડી, એની જે ઇમ્યુનિટી છે રિએક્ટ જ નથી કરતી, કાં તો ઓછું રિએક્ટ કરે છે. જે ઇન્ફેક્શિયસ એજન્ટ્સ છે, જે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે, એન્ટીજન્સ છે, જે બેક્ટેરિયા, વાયરસ, એને રિએક્ટ જ નથી કરતી એની બોડી. સો એનર્જી પેનલ તમે જોશો તો એકદમ નોન રિએક્ટિવ થઈ ગયા હશે, કાં તો પુઅરલી રિએક્ટિવ થઈ ગયા હશે. હેપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન ટેસ્ટિંગ એટલે કે HBsAg. સો ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ હેપેટાઇટિસ બી. આ ખબર છે કે એડ્સ થશે એટલે બધા જ ડિઝીઝીસ થશે. એક ડિઝીઝ થયું છે તો એના લીધે બીજા બધા જ થાય જાય છે. તો એક લાઈનનું હેપેટાઇટિસ બી નું ટેસ્ટિંગ કરવાનું, હેપેટાઇટિસ બી છે કે નહીં, બીકોઝ એમને રિસ્ક વધારે છે થવાનું. blood culture ટેસ્ટ કરવાનો to detect the septicemia, because we know this is the syndrome. એટલે બોડીમાં બધે જ ઇન્ફેક્શન હશે તો એને બ્લડનું ઇન્ફેક્શન, septicemia is the infection in the blood. તો સેપ્ટિસેમિયા છે કે નહીં એ ચેક કરવાનું. ચેસ્ટ રેડિયોગ્રાફી કરવાનું to detect the pneumocystis jirovecii infection or TB. જે ક્લાયન્ટને તમે જોયું હશે, એડ્સ હશે, એમને TB પણ હશે. ઇન શોર્ટ, લિસ્ટ ઓફ ઇન્ફેક્શન્સ એમનામાં જોવા મળે. બહુ જ બધા ઇન્ફેક્શન્સ એ લોકોને થવાના રિસ્ક થઈ જાય. તો એમનો ચેસ્ટ એક્સરે કરવાનો કે pneumocystis jirovecii એ કાઇન્ડ ઓફ લંગ્સનું ઇન્ફેક્શન છે તો એ છે કે નહીં, TB છે કે નહીં. વાયરલ લોડ ટેસ્ટિંગ, વાયરસ કેટલો છે એમની બોડીમાં. So directly measures the actual amount of HIV viral RNA particles present in 1 ml of blood and used to measure the therapy effectiveness. The higher the viral load, the greater risk of transmission. વાયરલ લોડ ટેસ્ટિંગ થી આપણને ખબર પડે કે બ્લડની અંદર 1 ml બ્લડની અંદર કેટલું વાયરલ RNA છે. જેટલું વાયરસ વધારે હશે એટલું એ ટ્રાન્સમિટ વધારે થશે, બીજાને વધારે આપશે. સો ધીસ ઇઝ ધ ટેસ્ટ. આ ટેસ્ટ પરથી ખબર પડે કે ક્લાયન્ટની કેટલી હદ સુધી HIV પ્રોગ્રેસ થઈ ગયું છે, કેટલું નિયર બાય છે હવે એડ્સ થવાની ચાન્સીસ કેટલા વધારે છે. સેકન્ડ છે રિફર બોક્સ 63.5 ફોર ધ ઇન્ફોર્મેશન યુઝડ ટુ ડાયગ્નોસ એડ. હવે જે સેકન્ડ બોક્સ છે એમાંથી શું મળશે આપણને કે
એડ્સ ડાયગ્નોઝ કેવી રીતે કરવું, આપણે કેવી રીતે ખબર પડે કે ક્લાયન્ટને એડ્સ છે. તો લેટ્સ સી, આ તો બધા ટેસ્ટ જોયા એચઆઈવી પ્રોગ્રેશન ના. હવે એડ્સ જ છે એવું કેમનું ખબર પડશે? તો CD4 પ્લસ T સેલ કાઉન્ટ ડ્રોપ્સ બિલો 200 સેલ્સ. અગર તમને ક્વેશ્ચનમાં એવું આપે કે હજુ ક્લાયન્ટનું CD4 પ્લસ કાઉન્ટ છે એ 350 છે, તો શું છે ક્લાયન્ટને? એચઆઈવી છે. યસ, જ્યારે HIV. કરતા ઓછું થઈ જાય ત્યારે તમે ડાયગ્નોઝ કરો કે ક્લાયન્ટને હવે એડ્સ છે. બીજું, પ્રેઝન્સ ઓફ ફંગલ, વાયરલ, પ્રોટોઝોલ ઓર બેક્ટેરિયલ ઇન્ફેક્શન. એચઆઈવી માં ક્લાયન્ટને બીજા બધા ઇન્ફેક્શન એટલા જલ્દી નહીં થાય, પણ એક વખત એડ્સ થઈ જશે એનો મતલબ કે હવે આખા બધા જ ઇન્ફેક્શન એની બોડીમાં જોવા મળશે. સો વાયરલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન, પ્રોટોઝોલ, બેક્ટેરિયલ બધા જ ઇન્ફેક્શન જોવા મળશે. લિસ્ટ ઓફ ઇન્ફેક્શન્સ છે, આમાંથી 1, 2, 3, 4 ગમે તેટલા હોઈ શકે, એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે. સો લેટ્સ સી કયા કયા ઇન્ફેક્શન હોઈ શકે. તો કેન્ડિડિયાસિસ ઓફ બ્રોન્કાઈ, ટ્રેકિયા, લંગ્સ ઓર ઇસોફેગસ. કેન્ડિડિયાસિસ એ ફંગલ ઇન્ફેક્શન છે, કેન્ડિડિયા. સો બ્રોન્કસ નું ઇન્ફેક્શન થશે, ટ્રેકિયાનું થશે, લંગ્સનું થશે, ઇસોફેગસનું થશે. ન્યુમોસિસ્ટિક જીરોવેસી ન્યુમોનિયા, અ કાઇન્ડ ઓફ લંગ ઇન્ફેક્શન છે. ન્યુમોસિસ્ટિક જીરોવેસી એ ન્યુમોનિયા જેવું જ ઇન્ફેક્શન ક્રિએટ કરે છે. ડિસેમિનેટેડ ઓર એક્સ્ટ્રા પલ્મોનરી કોકિડિયોમાઇકોસિસ, લંગ્સની બહાર કોકિડિયોમાઇકોસિસ નું ઇન્ફેક્શન થઈ જશે. ડિસેમિનેટેડ ઓર એક્સ્ટ્રા પલ્મોનરી હિસ્ટોપ્લાઝમોસિસ, હિસ્ટોપ્લાઝમોસિસ ઇન્ફેક્શન થશે ક્લાયન્ટને. સાઇટોમેગાલો વાયરસ બોડીમાં જોવા મળશે. હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ જોવા મળશે, એટલે કે હર્પીસ ઇન્ફેક્શન કરશે. નોકાર્ડિયોસિસ જોવા મળશે. પ્રોગ્રેસિવ મલ્ટીફોકલ લ્યુકોએન્સિફેલોપેથી, એટલે લ્યુકોસાઇટ્સ ઓછા થઈ જાય છે, એના લીધે એન્સિફેલોપેથી થઈ જશે. એન્સિફેલોપેથી મીન્સ what is encephalopathy? New students, encephalopathy એટલે old students, what is encephalopathy? પ્રોબ્લેમ ઇન બ્રેન મતલબ એન્સેફેલો. યસ, જે બ્રેન છે એમાં પ્રોબ્લેમ થઈ ગયું છે. સો મલ્ટીફોકલ, બધી બહુ જગ્યાએ લ્યુકોસાઇટ્સ ના લીધે બ્રેનમાં પ્રોબ્લેમ થઈ જશે, એટલે એને પણ ઇન્ફેક્શન થશે. ટોક્સોપ્લાસ્મોસિસ થશે. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જોવા મળશે. રિકરન્ટલી ન્યુમોનિયાને થયા જ કરશે. રિકરન્ટ સાલ્મોનેલા સેપ્ટિસેમિયા, બ્લડની અંદર સાલ્મોનેલા ઇન્ફેક્શન થવાનું સ્ટાર્ટ થઈ જશે. વેરિસેલા ઝોસ્ટર વાયરસ. તો ધીસ આર ધ લિસ્ટ ઓફ ઇન્ફેક્શન્સ. એડ્સ વાળા ક્લાયન્ટમાં આટલા બધા ઇન્ફેક્શન થઈ શકે છે. પ્રેઝન્સ ઓફ ઓપોર્ચ્યુનિસ્ટિક કેન્સર, એટલે આપણને ખબર છે કે ઇન્ફેક્શન બી થવાનું રિસ્ક વધારે છે અને કેન્સર પણ થાય છે, મેલિગ્નન્સી. તો કયા કયા ટાઈપના કેન્સર થઈ શકે છે? તો ઇન્વેઝિવ સર્વાઇકલ કેન્સર, કેપોસિસ સાર્કોમા, બર્કિટ્સ લિમ્ફોમા. લિમ્ફોમા એટલે કઈ જગ્યાએ થાય? લિમ્ફ નોડ, લિમ્ફેટિક સિસ્ટમ અફેક્ટ થાય. અને જે કેપોસિસ સાર્કોમા છે આપણે હમણાં આગળ જોઈશું. યસ, સાર્કોમા સ્કિન ને તે આગળ આપણે જોઈશું. તો બર્કિટ્સ લિમ્ફોમા, હોજકિન્સ લિમ્ફોમા, ઇમ્યુનોબ્લાસ્ટિક લિમ્ફોમા, નોન હોજકિન્સ લિમ્ફોમા, પ્રાઇમરી લિમ્ફોમા ઓફ ધ બ્રેન, આ બધા જ ટાઈપના કેન્સર જોવા મળી શકે છે ક્લાયન્ટની અંદર. બીજું શું જોવા મળશે? તો તમે એડ્સ વાળા પેશન્ટ તમે જોવા હોય તો તમને ખ્યાલ હશે, વેસ્ટિંગ સિન્ડ્રોમ જોવા મળે. વોટ ઇઝ વેસ્ટિંગ સિન્ડ્રોમ? વેસ્ટિંગ સિન્ડ્રોમ શું છે? જે ટીબી માં પણ જોવા મળે છે અને એડ્સ માં પણ જોવા મળે છે. તો વોટ ઇઝ વેસ્ટિંગ સિન્ડ્રોમ? વેટ વેટ લોસ થાય. યસ, સિવિયર વેટ લોસ થશે, સાવ એકદમ પતલું થઈ જશે. 10% ઓર મોર ઓફ આઈડિયલ બોડી માસ, જેનું બોડી માસ છે એમાંથી 10% કાં તો 10% થી વધારે વેટ લોસ થઈ જશે. એડ્સ ડિમેન્શિયા કોમ્પ્લેક્સ, એડ્સ ડિમેન્શિયા કોમ્પ્લેક્સ એટલે ડિમેન્શિયા જોવા મળશે એડ્સ ના લીધે. હવે ફોરગેટફુલનેસ એવું બધું બી જોવા મળશે એડ્સ ના લીધે. તો ધીસ ઇઝ ધ સાઇન્સ. આટલું બધું હોય ક્લાયન્ટની બોડીમાં તો આપણે એને એવું જ કહીએ કે હવે ક્લાયન્ટને એડ્સ છે, એચઆઈવી રહ્યો નથી. એડ્સ ડાયગ્નોઝ કરવા માટે આટલા બધી ઇન્ફેક્શન, કેન્સર કે આવું બધું જોવા મળશે. હવે હાઈ રિસ્ક ગ્રુપ કયા છે? કયા લોકોને એડ્સ થવાના રિસ્ક વધારે છે? તો લેટ્સ સી ધ હાઈ રિસ્ક ગ્રુપ્સ. હાઈ રિસ્ક સેક્સ્યુઅલ બિહેવિયર્સ, અનપ્રોટેક્ટેડ સેક્સ, જે લોકો સેક્સ્યુઅલ બિહેવિયરમાં વધારે ઇન્વોલ્વ રહેતા હોય, અનપ્રોટેક્ટેડ સેક્સના લીધે થાય. heterosexual or homosexual contact with high risk individuals. heterosexual means મલ્ટિપલ સેક્સ પાર્ટનર્સ હોય તો એમના લીધે થાય. અને હોમોસેક્સ્યુઅલ કોન્ટેક્ટ મીન્સ કે સેમ સેક્સ ના મતલબ હોય અને એમાં બી એ હાઈ રિસ્ક હોય. ફોર એક્ઝામ્પલ, હોમોસેક્સ્યુઅલ છે પણ એમાંથી એક પાર્ટનર છે, એને મલ્ટિપલ પાર્ટનર્સ રહી ચૂક્યા છે, તો જે એ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલના કોન્ટેક્ટમાં હોમોસેક્સ્યુઅલ કોન્ટેક્ટ આવે તો પણ થઈ શકે. આઈવી ડ્રગ અબ્યુઝર્સ, જે લોકો આઈવી થી ડ્રગ અબ્યુઝ કરતા હોય તો એ લોકો નીડલ શેર કરે તો એના લીધે બી એ સ્પ્રેડ થઈ શકે છે.
પર્સન્સ રિસીવિંગ બ્લડ પ્રોડક્ટ, જે લોકો ફ્રિકવન્ટલી બ્લડ પ્રોડક્ટ્સ રિસીવ કરવાની એ લોકોને જરૂર પડતી હોય તો એનાથી બી સ્પ્રેડ થાય. હેલ્થકેર વર્કર્સને કેમ થાય? નીડલ needles- ઇન્જરીનો ચાન્સ હા, વધારે. નિડસ્ટિક ઇન્જરી કે એવું કશું થઈ જાય તો એના લીધે બી આપણને થઈ જાય છે. બેબીઝ બોર્ન ટુ ઇન્ફેક્ટેડ પર્સન, જે મધર છે એ ઓલરેડી ઇન્ફેક્ટેડ છે, એમના બેબીઝ બોર્ન થશે તો એમને બી રિસ્ક વધારે છે. સો ધીસ ઇઝ ધ હાઈ રિસ્ક ગ્રુપ, કે આ લોકોને થવાના રિસ્ક વધારે છે. અસેસમેન્ટ, જે લોકોને એડ્સ થશે એમાં તમને શું જોવા મળશે અસેસમેન્ટ? તો મલેઝ, ફીવર, એનોરેક્સિયા મીન્સ લોસ ઓફ ભૂખ એપેટાઇટ, જે લગાડે. તમે ડિઝિયામાં તમે એવું કહો છો કે લેક ઓફ સ્લીપ, સો લેક ઓફ એપેટાઇટ, ભૂખ ઓછી લાગે તો એને એનોરેક્સિયા કહેવાય. વેટ લોસ થઈ જશે. ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્પટમ્સ, ઇન્ફ્લુએન્ઝા એટલે common cold. Flu like. flu like symptoms, influenza like symptoms. લિમ્ફેડિનોપેથી ફોર એટલીસ્ટ 3 months. લિમ્ફેડિનોપેથી એટલે સ્વેલિંગ થઈ જશે. 3 months સુધી લિમ્ફ નોડ્સ બધા સ્વોલન રહેશે. લ્યુકોપેનિયા થશે. લ્યુકોપેનિયા મીન્સ, લેટ ધ ન્યૂ સ્ટુડન્ટ સ્પીક. લ્યુકોપેનિયા, પેનિયા એટલે પેનિયા, આઇટિસ નહીં. પેનિયા, વોટ ઇઝ પેનિયા? ડિક્રીઝ થાય. ઓકે, ડિક્રીઝ થશે. અને લ્યુકોપેનિયા છે. લ્યુકો મીન્સ try to think, don't give up. તમે નોટ સેલ્સ ડિક્રીઝ થાય. કયા સેલ્સ? લ્યુકોસાઇટ્સ. લ્યુકોસાઇટ્સ શું છે? WBCs છે. યસ, તો WBC ઓછા થઈ જશે. લ્યુકોપેનિયા, ડાયરિયા જોવા મળશે, ફટીગ જોવા મળશે, નાઇટ સ્વેટ્સ જોવા મળશે, રાત્રે બહુ જ આમ સ્વેટિંગ થઈ જશે. જનરલ કન્ડિશન ઓફ ધ સ્કિનમાં બધી અલગ અલગ બધી ઇચિંગ ને બધું સ્કિન પર બધું જોવા મળશે. એક્ટિવિટી ટોલરન્સ એમનું ઓછું થઈ જશે, ઓલ્ટર થઈ જશે. ન્યુરોલોજીકલ સ્ટેટસ એમનું ઓલ્ટર થઈ જશે. ન્યુટ્રિશન અને ફૂડ ઇન્ટેક જે છે એ પણ એમનું ઓલ્ટર થઈ જશે. ન્યુટ્રિશન ઇમ્બેલેન્સ થઈ જશે, ફૂડ ઇન્ટેક બી ઓછો થઈ જશે. પ્રેઝન્સ ઓફ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન, જે આપણે લિસ્ટ ઓફ ઇન્ફેક્શન્સ જોયા હતા એ પણ જોવા મળશે એમનામાં. 1 or more than 1 હોઈ શકે છે. પ્રોટોઝોઅન ઇન્ફેક્શન્સ જોવા મળશે, ધેટ ઇઝ ન્યુમોસિસ્ટિક જીરોવેસી ન્યુમોનિયા, અ મેજર સોર્સ ઓફ મોર્ટાલિટી. જે ક્લાયન્ટને એડ્સ હોય ને એમનામાં આ વસ્તુ ન્યુમોસિસ્ટિક જીરોવેસી ન્યુમોનિયા વધારે જોવા મળે છે અને એના લીધે એમની ડેથ થઈ જાય છે, બીકોઝ એ સિવિયર ફોર્મ ઓફ ન્યુમોનિયા છે અને એના લીધે ક્લાયન્ટની મોર્ટાલિટી વધારે થાય છે, એટલે કે ડેથ વધારે થઈ જાય છે, એના લીધે ક્લાયન્ટ મરી જાય છે. નિયોપ્લાઝમ્સ એટલે કે કેન્સર જોવા મળે છે, લાઈક Kaposis sarcoma manifested at purplish red lesion of the internal organs and skin. B cells non-Hodgkin's lymphoma અને cervical cancer. Kaposis sarcoma જોવા મળશે. એ શું છે? તો પર્પલ ઓર રેડ કલરનું લીઝન જોવા મળશે ઇન્ટરનલ ઓર્ગન્સ પર બી અને સ્કિન પર બી જોવા મળે છે. પછી બી સેલ્સ એટલે બી લિમ્ફોસાઇટ્સ જે સેલ્સ છે એના લીધે નોન હોજકિન્સ લિમ્ફોમા જોવા મળશે, સર્વાઇકલ કેન્સર જોવા મળે છે. તો આ બધા એક્ઝામ્પલ આપે છે. ફંગલ ઇન્ફેક્શન જેમ કે કેન્ડિડિયાસિસ, હિસ્ટોપ્લાઝમોસિસ, વાયરલ ઇન્ફેક્શન એટલે કે સાયટોમેગાલોવાયરસ, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, જે આપણે આખું લિસ્ટ જોયું એના બે એક્ઝામ્પલ આપ્યા છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ તો બધું જ અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં તમને જોવા મળશે. જે એડ્સ વાળા ક્લાયન્ટ છે એમનામાં આટલું તમને જોવા મળે છે. ઇન્ટરવેન્શન્સ તમે શું કરશો? હવે એડ્સ છે તો વી કેન ક્યોર ધેટ થિંગ્સ. આપણે HIV ક્યોર નથી કરી શકતા તો એડ્સ તો આપણે ક્યોર કરી જ નથી શકવાના. બસ આપણે ધ્યાન રાખવાનું છે કે એડ્સની સાથે ક્લાયન્ટ શાંતિથી જીવી શકે, એટલીસ્ટ આ બધા જે ઇન્ફેક્શન થાય છે એની સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ. સો પ્રોવાઇડ રેસ્પિરેટરી સપોર્ટ, બીકોઝ લંગ્સ ઇન્વોલ્વ થઈ જાય છે, લંગ્સમાં ઇન્ફેક્શન થાય છે તો રેસ્પિરેટરી સપોર્ટ આપવું પડશે. એડમિનિસ્ટર ઓક્સિજન એન્ડ રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. ઓક્સિજન આપવું પડશે. રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ એટલે કે કફ થઈ ગયો હોય તો એ રિમૂવ કરવાનું, એટલે કે એન્ટીટ્યુસિવ ડ્રગ્સ આપવાના, નેબ આપવાનું, જે બી રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ હોય આપવાની. પ્રોવાઇડ સાયકોસોશિયલ સપોર્ટ એન્ડ સપોર્ટ સર્વિસીસ એઝ નીડેડ. ક્લાયન્ટને સાયકોસોશિયલ સપોર્ટની જરૂર વધારે પડશે અને બીજી બધી જે સપોર્ટ સર્વિસીસ હોય, જે NGOs ને ઓર્ગેનાઇઝેશન્સ હોય એની સપોર્ટ સર્વિસીસ પ્રોવાઇડ કરવાની. મેન્ટેન ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ બી ક્લાયન્ટનું મેન્ટેન કરવાનું. મોનિટર ફોર ધ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ ઇન્સ્ટિટ્યુટ
પ્રોટેક્ટિવ આઇસોલેશન પ્રિકોશન્સ એઝ નેસેસરી. ક્લાયન્ટને ઇન્ફેક્શનના સાઇન્સ છે કે નહીં એ મોનિટર કરવાના અને પ્રોટેક્ટિવ આઇસોલેશન આપવાનું. આઇસોલેશન એટલે અલગ કરવાનું, પણ ધીસ ઇઝ પ્રોટેક્ટિવ આઇસોલેશન એટલે હવે ક્લાયન્ટને પ્રોટેક્ટ કરવાનું છે. આઇસોલેશન આપણે કોવિડમાં આઇસોલેટ કરતા હતા ક્લાયન્ટને. સો કોવિડમાં આપણે ક્લાયન્ટને કેમ આઇસોલેટ કરતા હતા? બીજાને ના કરે એ ઇન્ફેક્શન. પણ આ ક્લાયન્ટ છે એમને પ્રોટેક્ટિવ આઇસોલેશન આપવાનું છે કે બીજાના લીધે એમને ના થઈ જાય, બીકોઝ એમની ઇમ્યુનિટી ડાઉન છે. એમને પ્રોટેક્ટ કરવા માટે આપણે આઇસોલેટ કરીએ છીએ. તો પ્રોટેક્ટિવ આઇસોલેશન પ્રિકોશન્સ રાખવાના એમને. પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન. એમનું જે એડ્સનું ઇન્ફેક્શન છે એ પણ આપણે પ્રિવેન્ટ કરવાનું છે કે બીજાને એડ્સ ના કરી દે. ઇનિશિયેટ સ્ટાન્ડર્ડ એન્ડ અધર નેસેસરી પ્રિકોશન્સ. બીજા પ્રિકોશન્સ લેવા પડશે. સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ એટલે એમનું જે બ્લડ હશે એમાં બી વાયરસ હોય તો આપણે બી ટેક કેર કરવાની છે કે આપણે એમના કોન્ટેક્ટમાં ના આવી જઈએ. તો સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ કે બીજા જે બી પ્રિકોશન્સ નેસેસરી છે એ લેવાના. પ્રોવાઇડ કમ્ફર્ટ એઝ નેસેસરી. ક્લાયન્ટને કમ્ફર્ટ પ્રોવાઇડ કરવાનું. પ્રોવાઇડ મેટિક્યુલસ સ્કિન કેર, બીકોઝ સ્કિનની કન્ડિશન બી ઓલ્ટર થઈ જાય છે તો સ્કિન કેર કરવાની. પ્રોવાઇડ એડિક્વેટ ન્યુટ્રિશનલ સપોર્ટ એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટનું વેઇટ લોસ થઈ ગયું હશે, ઇનએડિક્વેટ ન્યુટ્રિશન થઈ ગયું હશે તો ન્યુટ્રિશનલ સપોર્ટ પણ આપણે આપવો પડશે. તો દેટ વોઝ ઓલ અબાઉટ એડ્સ. હવે સેકન્ડ છે કેપોસિસ સાર્કોમા. એ પણ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. આપણે ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ જોઈએ છે. એમાં ફર્સ્ટ આપણે જોયું એડ્સ, સેકન્ડ છે કેપોસિસ સાર્કોમા, જે ક્લાયન્ટને સિવિયરલી ઇમ્યુનિટી ડેફિશિયન્સી થઈ જાય એટલે ડેવલપ થાય છે. સો એડ્સ ના લીધે પણ એ થઈ શકે છે. તો લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે સ્ટાર્ટ કરીએ કેપોસિસ સાર્કોમા. Okay, online students, please come back from break. Should we start now? Yes, ma'am. Yes. Okay. Yes, ma'am. So next is કેપોસિસ સાર્કોમા. જે આપણે જોયું હતું કે એડ્સ માં બી જ્યારે ઇમ્યુનિટી સિવિયરલી ડાઉન થઈ જાય તો નિયોપ્લાઝમ થવાના એટલે કે કેન્સર થવાના રિસ્ક વધી જાય છે. તો આ ઇમ્યુન સિવિયરલી ડેફિશિયન્ટ થઈ ગઈ છે તો એના લીધે કેપોસિસ સાર્કોમા જોવા મળે છે. તો વોટ ઇઝ કેપોસિસ સાર્કોમા? It is a skin lesion that occurs primarily in the individual with compromised immune system. જે લોકોની ઇમ્યુનિટી સિવિયરલી ડાઉન થઈ જાય, કોમ્પ્રોમાઇઝ થઈ જાય એમની ઇમ્યુન સિસ્ટમ, ત્યારે આ ટાઈપનું કેપોસિસ સાર્કોમા એટલે કે અ કાઇન્ડ ઓફ સ્કિન લીઝન, સ્કિન કેન્સર જોવા મળે છે. અસેસમેન્ટ ખબર કેમ નહીં પડશે કે ક્લાયન્ટને કેપોસિસ સાર્કોમા છે? તો હાઉ યુ કેન અસેસ? So કેપોસિસ સાર્કોમા is a slow growing tumor that appears as a raised oblong purplish reddish brown lesion, may be tender or non-tender. જે કેપોસિસ સાર્કોમા છે એ સ્લો ગ્રોઈંગ ટ્યુમર છે, ધીરે ધીરે ગ્રો થશે અને સ્કિનની ઉપર રેઝડ એટલે કે ઉપસેલું એક બમ્પ જેવું દેખાશે, ઓબ્લોંગ શેપનું હશે એટલે કે થોડુંક લોંગ હશે, ઓવલ શેપનું હશે, થોડુંક પર્પલ રેડિશ બ્રાઉન કલરનું એ જે હશે, જે બી બમ્પ થયું છે એ પર્પલિશ રેડિશ બ્રાઉન કલરનું લીઝન જોવા મળશે. મે બી ટેન્ડર ઓર નોન ટેન્ડર. પ્લીઝ ફોકસ. એ ટેન્ડર હશે કાં તો નોન ટેન્ડર. ટેન્ડર એટલે વોટ ઇઝ ટેન્ડર? ટચ કરે તો પેઇન થાય. યસ, ટચ કરો તો પેઇન થાય, દેટ ઇઝ ટેન્ડર. અને નોન ટેન્ડર એટલે ક્લાયન્ટને તમે ટચ કરો તો બી એ જે બમ્પ છે ત્યાં પેઇન નથી થતું, પેઇનલેસ છે. Organ involvement includes the lymph nodes, airway or lungs or any part of the GI tract from the mouth to anus. આ સ્કિન લીઝન છે, એ સ્કિનને અફેક્ટ કરે છે પણ એ ધીરે ધીરે અંદર બીજા ઓર્ગન્સને બી ઇન્વોલ્વ કરી શકે છે. પહેલા એ સ્કિન પર જોવા મળે, પછી એના નીચેની જે લિમ્ફ નોડ્સ હોય, જેટલી બી સ્કિનના જ્યાં થયું છે એના નીચેની લિમ્ફ નોડ્સને અફેક્ટ કરે છે, બીજા ઓર્ગન્સને બી કરે છે, જેમ કે એરવે ઓર લંગ. એરવે એટલે પણ એમાં બી સ્પેસિફિક કીધું છે રેસ્પિરેટરી સિસ્ટમમાં એરવેઝ ને અફેક્ટ કરે છે. વોટ ઇઝ એરવેઝ? હા, તો ટ્રેકિયા, બ્રોન્કાઈ એ એરવેઝ કહેવાય. તો એને અફેક્ટ કરશે, લંગ્સ ને અફેક્ટ કરશે અને જીઆઈ ટ્રેક્ટના કોઈ બી પાર્ટને, એટલે માઉથ થી લઈને એના સુધી ગમે તે પાર્ટમાં એ થઈ શકે છે આ કેન્સર. સો ધીસ ઇઝ ધ કેપોસિસ સાર્કોમા. આનું અસેસમેન્ટ છે. ઇન્ટરવેન્શન્સ. જે ક્લાયન્ટને કેપોસિસ સાર્કોમા છે, કેન્સર છે, તો તમે શું ઇન્ટરવેન્શન્સ લેશો? તો મેન્ટેન સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ. સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ લેવાના. પ્રોવાઇડ પ્રોટેક્ટિવ આઇસોલેશન ઇફ ધ ઇમ્યુન સિસ્ટમ ઇઝ ડિપ્રેસ. આપણને ખબર છે કેપોસિસ સાર્કોમા જ્યારે ઇમ્યુનિટી ડાઉન થાય ત્યારે જ થાય છે. તો એ ક્લાયન્ટને પ્રોટેક્ટિવ આઇસોલેશનમાં મૂકવાનું છે, એને બચાવવાનું છે, બીકોઝ એની ઇમ્યુનિટી ડિપ્રેસ છે, ડાઉન છે.
પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર રેડિયેશન થેરાપી ઓર કીમોથેરાપી એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. કેન્સર છે તો આપણે રેડિયેશન થેરાપી કે કીમોથેરાપી જ આલવી પડશે. સો એ પ્રમાણે ક્લાયન્ટને પ્રિપેર કરવાનું. એડમિનિસ્ટર ઇમ્યુનોથેરાપી એઝ પ્રિસ્ક્રાઇબ ટુ સ્ટેબિલાઇઝ ધ ઇમ્યુન સિસ્ટમ. એને ઇમ્યુનોથેરાપી આપવી પડશે કે થોડી ઘણી એની ઇમ્યુનિટી બિલ્ડ થાય, બીકોઝ એક તો ઓલરેડી એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, એના લીધે એને કેપોસિસ સાર્કોમા થયું. હવે કેન્સરને ટ્રીટ કરવા તમે કીમો અને રેડિયેશન આપો છો તો એ અગેન શું કરશે? કેન્સર અને રેડિયેશન અને કીમોથેરાપી શું કરે? ઇમ્યુનિટી ડાઉન કરશે. ઇમ્યુનિટી ડાઉન કરશે. તો એક તો ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે ઓર ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ ટુ ક્યોર ધેટ કેન્સર. સો ક્લાયન્ટને આપણે ઇમ્યુનોથેરાપી આપવી પડશે કે જે થોડી ઘણી ઇમ્યુન સિસ્ટમ એની ડેવલપ થાય, સ્ટેબિલાઇઝ થાય. એડમિનિસ્ટર એનાલ્જેસિક્સ એન્ડ પ્રોવાઇડ કમ્ફર્ટ મેજર્સ, કીપ લીઝન ક્લીન એન્ડ રેસ્ટ ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. હવે જે ક્લાયન્ટને પેઇન થતું હશે તો ક્લાયન્ટને એનાલ્જેસિક્સ આલવાના, કમ્ફર્ટ મેજર્સ આલવાના, બીકોઝ સ્કિન કેન્સર છે અને જે લીઝન્સ થયા છે બોડી પર એને કવર કરવાના, ડ્રેસિંગ પ્રોપર કરવાનું, તો એ લીઝન્સ ઓપન ના થઈ જાય, ઇન્ફેક્શન ના થઈ જાય ક્લાયન્ટને. એડમિનિસ્ટર એન્ટીવાયરલ મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ, બીકોઝ ક્લાયન્ટને ખબર છે કે એડ્સ ના લીધે બી થાય છે તો એન્ટીવાયરલ મેડિકેશન પણ આપણે આપવી પડશે. નેક્સ્ટ ઇઝ પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ઇમ્યુનોડેફિશિયન્સી. આપણે ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ પતી ગયા. હવે નેક્સ્ટ ટોપિક છે post transplantation immunodeficiency. What do you mean by post transplantation immunodeficiency? Let the new students speak. Post transplantation immunodeficiency word break કરીને મને એનો મીનિંગ કહો. ટ્રાન્સપ્લાન્ટેશન કોઈ બી ઓર્ગન આપણે રિજેક્શન આવે. હા, તો એ ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું તો પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન એટલે ખબર છે કે ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા પછી. ઇમ્યુનોડેફિશિયન્સી એટલે તો રિજેક્શન કેમ આવે? રિજેક્શન કેમ આવે? રિજેક્ટ કેમ થઈ જાય? ફોર એક્ઝામ્પલ એક ક્લાયન્ટ ની અંદર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે, નવી ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની રિજેક્ટ થઈ ગઈ. કેમ રિજેક્ટ થઈ? ટી સેલ્સ જે આપણે પ્રોપરલી લેવલ વર્ક ના કરે છે. લિમ્ફોસાઇટ અને બી લિમ્ફોસાઇટ. યોર કોન્સેપ્ટ્સ આર નોટ ક્લિયર. અગર આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ તો રિજેક્ટ થાય છે એનો મતલબ કે ઇમ્યુન સેલ્સ બહુ વધારે જ એક્ટિવ થઈ ગયા છે અને એને કિલ કરે છે, તો એ ઓવર એક્ટિવ કહેવાશે. સો ઇમ્યુનોડેફિશિયન્સીમાં સેલ્સ ઓવર એક્ટિવ થઈ જાય, અંડર એક્ટિવ થઈ જાય. તો આમાં એવું કેમ કીધું છે પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ઇમ્યુનોડેફિશિયન્સી? ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ઇમ્યુનોડેફિશિયન્સી એટલે ઇમ્યુનિટી ડાઉન થાય એ. સો ક્લાયન્ટને કેમ ટ્રાન્સપ્લાન્ટેશન પછી ઇમ્યુનિટી ડાઉન થાય છે? તો લેટ્સ સી. આપણે એ રિજેક્શન ના થઈ જાય એના માટે કરીએ છીએ, બીકોઝ એક મેજર કોમ્પ્લિકેશન છે. કોઈ બી તમે ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી કરો એનું મેઇન કોમ્પ્લિકેશન શું છે? ઓલ્ડ સ્ટુડન્ટ, ઓર્ગન રિજેક્ટ થાય એ બહુ જ મેઇન કોમ્પ્લિકેશન છે, બીકોઝ રિજેક્શનના ચાન્સીસ વધારે છે. આપણે રિજેક્ટ નથી થવા દેવાનું, બીકોઝ એક આટલી મહેનતથી એનામાં ટ્રાન્સપ્લાન્ટ કર્યો અને એ બી રિજેક્ટ થઈ જશે તો પ્રોબ્લેમ થશે. તો વી ડોન્ટ વોન્ટ કે રિજેક્શન થાય, એની ઇમ્યુનિટી ઓવરલી વર્ક કરે. તો આપણે ક્લાયન્ટને શું કરીશું? એની ઇમ્યુનિટી ડાઉન કરી દઈશું, એને કોર્ટિકોસ્ટીરોઇડ્સ ને હું આપીશું તો એની ઇમ્યુનિટી ડાઉન રહે અને એ જે ઓર્ગન જે આપણે નવું ટ્રાન્સપ્લાન્ટ કર્યું એને રિજેક્ટ ના કરે. તો આપણે ઇમ્યુનિટી ડાઉન કરીશું તો અગેન ક્લાયન્ટની ઇમ્યુનોડેફિશિયન્સી ડેવલપ થશે અને એના લીધે બીજા રિસ્ક પણ વધશે. So this is the post transplantation immunodeficiency. ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ઇમ્યુનોડેફિશિયન્ટ થઈ જાય છે ક્લાયન્ટ એ, પણ એ આપણે સામે ચાલીને કરીએ છીએ ક્લાયન્ટને. Secondary immunodeficiency is the immunosuppression caused by therapeutic agents. જે post transplantation immunodeficiency છે એને secondary immunodeficiency કહેવાય. કશુંક મટાડવા માટે આપણે કરીએ છીએ ને એના લીધે ઇમ્યુનોડેફિશિયન્સી થઈ. રિજેક્શન ના થાય એના માટે આપણે દવા આપી અને દવાના લીધે ઇમ્યુનિટી ડાઉન થાય તો ધેટ ઇઝ સેકન્ડરી ઇમ્યુનોડેફિશિયન્સી. એ કેમ થાય છે? તો થેરાપ્યુટિક એજન્ટ્સ એટલે કે મેડિસિન્સના લીધે થાય છે. Client must take immunosuppressive agents for the rest of their lives post transplantation to decrease the rejection of transplanted organ or tissue. જે ક્લાયન્ટ્સ છે, જે પર્સન છે જેમને ઓલરેડી ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે તો એ લોકોને જીવે ત્યાં સુધી ઇમ્યુનોસપ્રેસિવ મેડિકેશન લેવી જ પડે, બીકોઝ એમને રિજેક્શન ના થઈ જાય. રિજેક્શનના ચાન્સીસ ડિક્રીઝ કરવા માટે એ જીવશે ત્યાં સુધી એમને ઇમ્યુનોસપ્રેસન્ટ લેવા પડશે એમની ઇમ્યુનિટીને ડાઉન કરવા માટે. ડાયગ્નોસિસ એન્ડ મોનિટરિંગ ઓફ પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ક્લાયન્ટ. જે લોકો પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન છે, ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ક્લાયન્ટનું આપણે શું ડાયગ્નોસિસ અને મોનિટરિંગ કરીશું? તો ચેક રીનલ અને હિપેટિક ફંક્શન, બીકોઝ ક્લાયન્ટને ઇન્ફેક્શન ઇમ્યુનિટી આપણે ડાઉન કરી દીધી છે અને રિજેક્શનના બી રિસ્ક છે, તો એ ક્લાયન્ટનું રીનલ અને હિપેટિક ફંક્શન, કિડની અને લીવર ફંક્શન ચેક કરવાનું. મોનિટર સીબીસી,
with differential to determine the signs of infection. આપણે ઇમ્યુનિટી ડાઉન કરી દીધી તો ઇન્ફેક્શન બી થવાના રિસ્ક વધી જશે. તો ક્લાયન્ટને ઇન્ફેક્શન ના થઈ જાય એના માટે મોનિટર કરતું રહેવાનું, સીબીસી બ્લડ ટેસ્ટ કરતું રહેવાનું, અને ડિફરન્શિયલ કાઉન્ટ એટલે ટીએલસી ડીએલસી ટોટલ લ્યુકોસાઇટ ડિફરન્શિયલ સેલ્સ છે એ, અને ડીએલસી એટલે ડિક્રીઝ ડિફરન્શિયલ લ્યુકોસાઇટ કાઉન્ટ છે એ આપણે ચેક કરતું રહેવાનું. અસેસ ઓલ બોડી સિક્રિશન્સ પીરિયોડિકલી ફોર બ્લડ. બધા જ બોડી સિક્રિશન્સ છે એ ચેક કરતું રહેવાનું પીરિયોડિકલી, ઘડી થોડાક ટાઈમે, કે એમાં બ્લડ તો નથી આવતું ને. કયા સિક્રિશન્સમાં બ્લડ આવી શકે છે? ન્યૂ સ્ટુડન્ટ્સ, કયા સિક્રિશન્સમાં બ્લડ આવશે? યસ, તો એને શું કહેવાશે? હા, તો શું કહેવાય? હિમોપ્ટિસિસ. યસ. પછી બીજા શેમાં બ્લડ આવશે? ઓકે, that is not secretion. Okay, but એમાં આવે તો એને શું કહેવાય? સ્ટૂલમાં આવે તો ટર્ન પેજીસ એ રિસેન્ટલી આવ્યું નથી. મેલિના. ઓકે, ધેન બીજા કયા સિક્રેશનમાં બ્લડ આવશે? ઓકે, સો એને શું કહેવાશે? હે, યુરિનમાં બ્લડ આવશે એને અર્ટિકેરિયા. વોટ ઇઝ અર્ટિકેરિયા? હિમેચ્યુરિયા. અર્ટિકેરિયા શું છે તો? ઇચિંગ. સ્કિનની ઉપર જે ઇચિંગ થઈ જાય છે એને અર્ટિકેરિયા કહેવાય છે, ડિસ્કમ્ફર્ટ. ઓકે, બીજા કયા સિક્રેશનમાં આવી શકે છે બ્લડ? બીજું કઈ રીતે દેખાશે? સ્ટૂલ, યુરિન, કફ. હજુ એક વે રહ્યો. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, સ્ટૂલ, યુરિન, કફ એટલે કે સ્પુટમ, એના સિવાય નોઝ બ્લીડ મતલબ એપિસ્ટેક. નોઝ બ્લીડિંગ. ઓકે, ધેન હજુ એક સિક્રેશન કાઇન્ડ ઓફ રહ્યું, vomiting, વોમિટિંગ. વોમિટિંગમાં બ્લડ આવે તો એને શું કહેવાય? લેટ ધ ન્યૂ સ્ટુડન્ટ સ્પીક. Okay, what is blood in vomitus? Hematemesis. Hematemesis. Okay, so you have to remember all these terminologies. So એના જે બોડીના સિક્રેશન્સ છે મોનિટર કરતું રહેવાનું, અસેસ કરતું રહેવાનું કે એમાં બ્લડ આવે છે કે નહીં. હાઈ રિસ્કી ક્લાયન્ટ્સ, કયા લોકોને રિસ્ક વધારે છે? તો ક્લાયન્ટ વિથ ધ હિસ્ટ્રી ઓફ મેલિગ્નન્સી or pre-malignancy have an increased susceptibility to malignancy if immunosuppressed. હવે જે ક્લાયન્ટને એક તો તમે એનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું, ઇમ્યુનિટી ડાઉન કરી દીધી. હવે એ ક્લાયન્ટને ઓલરેડી પહેલા હિસ્ટ્રી રહી ચૂકી હતી મેલિગ્નન્સીની, એટલે પહેલા ક્યારેક કેન્સર થયું હતું, એ કેન્સર થયું, એને રેડિયેશન કીમો લીધું, મટી પણ ગયું, તો એને હિસ્ટ્રી હતી. અને અત્યારે તમે એનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે, કોઈ બીજું ઓર્ગન ફેલ થઈ ગયું, તમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું. ફોર એક્ઝામ્પલ, એને કેન્સર હતું, કોઈ ફિમેલ હતી, એને બ્રેસ્ટ કેન્સર થયું હતું. એ બ્રેસ્ટ કેન્સર માસેક્ટોમી કરીને બ્રેસ્ટ રિમૂવ કરી દીધું, કીમો રેડિયેશન લીધું, બધું પતી ગયું. હવે એ નથી અત્યારે બ્રેસ્ટ કેન્સર, પણ એને સડનલી ક્યાંક ડેવલપ થયું, કિડની ડેમેજ થઈ ગઈ, તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી. તો હવે તમે એને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા પછી તમે ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી પર મૂકી એ ફિમેલને, તો એને ઓલરેડી હિસ્ટ્રી રહી ચૂકી હતી મેલિગ્નન્સીની. સો ફરીથી હવે જ્યારે ઇમ્યુનોસપ્રેસિવ થઈ જાય એટલે હવે બીજી વખત મોકો મળી જાય કેન્સર થવાનું. સો જેવી ક્લાયન્ટને મેલિગ્નન્સીની હિસ્ટ્રી રહી હોય કાં તો પ્રી મેલિગ્નન્સીમાં હોય, મેલિગ્નન્સી થવાની આરા પર હોય, રિસ્ક વધારે હોય, સ્મોકિંગ વાળા જે ક્લાયન્ટ હોય એ લોકોને રિસ્ક થવાના, કેન્સર થવાના રિસ્ક વધારે છે, તો એ પ્રી મેલિગ્નન્સી સ્ટેજમાં કહેવાય કે કેન્સર થયું નથી બટ થઈ શકે છે, પ્રી મેલિગ્નન્ટ સ્ટેટમાં છે. સો એવા ક્લાયન્ટની જ્યારે ઇમ્યુનિટી તમે ડાઉન કરી દો આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન, તો એમને મેલિગ્નન્સી થવાના રિસ્ક ઓર વધી જશે, એ હાઈ રિસ્ક ક્લાયન્ટમાં આવી જશે. Client with recent infection or exposure to TB, herpes zoster or chickenpox have a high risk of severe generalized disease when on immunosuppressive agent. એ ક્લાયન્ટને હમણાં રિસેન્ટલી જ ટીબી થયું હતું, ટીબી સાથે એક્સપોઝ થયું હતું, હર્પીસ ઝોસ્ટરનું ઇન્ફેક્શન થયું હતું, ચિકન બોક્સ થયું હતું, અને પછી ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે અને તમે એની ઇમ્યુનિટી ડાઉન કરી દીધી છે. સો ફરીથી એને જનરલાઇઝ ડિઝીઝ થવાના રિસ્ક ઓર વધી જશે, એ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલમાં આવશે. અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટની પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એની ઇમ્યુનિટી ડાઉન થઈ જશે,
તો એવા ક્લાયન્ટની અંદર તમને શું જોવા મળશે? તો ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ જોવા મળશે. ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ એટલે ફ્રીક્વન્ટલી બીજાના લીધે થઈ જાય. આપણે જે લિસ્ટ ઓફ ઇન્ફેક્શન જોયા હતા બધા એ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ કહેવાય. અસેસ ન્યુટ્રિશનલ સ્ટેટસ, અસેસ ફોર સાઇન્સ ઓફ રિજેક્શન. એવું નથી કે તમે ઇમ્યુનોસપ્રેસન્ટ આપો છો એટલે રિજેક્શન નહીં થાય, થઈ શકે છે સ્ટીલ. તો રિજેક્શનના બી સાઇન્સ ચેક કરવાના. રિજેક્શનના સાઇન્સ કેવી રીતે ચેક કરશો કે કયું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો એના ઉપર એના સાઇન્સ અલગ હશે. અગર આઈઝ નું પેલું કોર્નિયા રિજેક્ટ થશે તો કયા સાઇન્સ હતા? RSVP. RSVP. યસ. So depending on the organ tissue એ જે રિજેક્ટ થશે એના સાઇન્સ અલગ હશે. તો એ સાઇન્સ ચેક કરવાના જે બી ક્લાયન્ટને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું એ. સો ધીસ ઇઝ ધ અસેસમેન્ટ. ઇન્ટરવેન્શન તમે શું કરશો? ક્લાયન્ટને ઓલરેડી ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી પર છે આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન. સો એની ઇમ્યુનિટી ડાઉન છે તો તમે શું ઇન્ટરવેન્શન લેશો? તો સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક ઇઝ નેસેસરી. કેમ? તો ઇન્ફેક્શન ના થાય એટલા માટે. પ્રોવાઇડ ટીચિંગ રિગાર્ડિંગ એસેપ્સિસ એન્ડ ધ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ રિજેક્શન. એ ક્લાયન્ટને સમજાવવાનું કે તમે ઘરે કશું બી કરો તો એસેપ્સિસ કેવી રીતે મેન્ટેન કરવાનું. ઇન્ફેક્શનના સાઇન્સ કયા છે એ ક્લાયન્ટને બી સમજાવવા પડશે ને. એને ઘરે ઇન્ફેક્શન થાય તો એને કેવી રીતે ખબર પડે કે મને ઇન્ફેક્શન થયું છે? તો ઇન્ફેક્શનના સાઇન્સ એને બી સમજાવવા પડશે. રિજેક્શનના સાઇન્સ બી એને સમજાવવા પડશે કે અમે ઇમ્યુનોસપ્રેશન આપીએ છીએ તમને તો બી રિજેક્ટ થઈ ગયું તો એના શું સાઇન્સ રહેશે તે બધું જ ક્લાયન્ટને સમજાવવું પડશે. ઇન્સ્ટિટ્યૂટ પ્રોટેક્ટિવ આઇસોલેશન પ્રિકોશન્સ એઝ નેસેસરી. જે લોકોની ઇમ્યુનિટી ડાઉન હોય એમને પ્રોટેક્ટિવ આઇસોલેશનમાં મૂકવા જ પડે. એમને સેવ કરવાના છે બીજા ઇન્ફેક્શનથી. ધેટ્સ વાય. Provide psychosocial support as needed. Provide client teaching about immunosuppressants. Immunosuppressant ના રિગાર્ડિંગ ક્લાયન્ટ ટીચિંગ આલવાનું. એટલે કે ઇમ્યુનોસપ્રેસન્ટ થી તમારી ઇમ્યુનિટી પર શું અફેક્ટ થશે, તમારે શું ધ્યાન રાખવાનું છે, શું લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાના છે, બધું જ ટીચિંગ આપવું પડશે રિગાર્ડિંગ immunosuppressants. So these are the interventions. Okay, this is the end of chapter. Let's do a quick revision. કે આજે આપણે શું જોયું? Okay, so today we have seen good pasture syndrome. Good pasture syndrome માં શું થતું હતું? એક kind of autoimmune disease છે. શું અફેક્ટ કરતું હતું? લંગ અને કિડની અફેક્ટ કરતી હતી. Yes, lungs અને kidneys ને અફેક્ટ કરે છે. સ્પેસિફિકલી lungs ની અંદર alveolar membrane અને kidneys ની અંદર જે glomerular membrane. Glomerular membrane. Yes. So એ મોસ્ટ કોમન યંગ એડલ્ટ્સ માં જોવા મળે છે અને લંગ્સ ને કિડની અફેક્ટ થઈ જાય છે. એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ આપણે જોયું. હવે લંગ્સ ને કિડની અફેક્ટ થશે તો એના સાઇન એન્ડ સિમ્પટમ્સ બી એના રિલેટેડ જ હશે. તો અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું અને આપણે ઇન્ટરવેન્શન જોયા હતા. આપણે આને ક્યોર નથી કરી શકવાના બટ એટલીસ્ટ ક્લાયન્ટને જે સપોર્ટિવ થેરાપી છે, સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ છે એ આપણે આપી શકીએ છીએ. Then we have seen Lyme disease. What is Lyme disease? એક વેક્ટર બોર્ન ડિઝીઝ છે કે જેના લીધે એક પેરાસાઇટના લીધે ઇન્ફેક્શન. Yes. અને વેક્ટર શું છે એમાં? ટીક બાઇટ. યસ, લાઇમ ડિઝીઝ એ વેક્ટર બોર્ન ડિઝીઝ છે કે કંઈક વેક્ટરના લીધે થાય છે. અને વેક્ટર છે ટીક. ટીક કરડે અને ટીક ઇન્ફેક્ટેડ હોય, ટીકની અંદર એ પેરાસાઇટ હોય તો એ પર્સનને લાઇમ ડિઝીઝ થઈ જશે. તો આપણે એનું અસેસમેન્ટ જોયું હતું. 3 સ્ટેજીસમાં થતું હતું. ફર્સ્ટ સ્ટેજમાં શું સ્પેસિફિક જોવા મળતું હતું? ફ્લુ લાઇક સિમ્પટમ્સ. ફ્લુ લાઇક સિમ્પટમ્સ. જે બધા જોયા સિમ્પટમ્સ એ ફ્લુ લાઇક સિમ્પટમ્સ. સેકન્ડ સ્ટેજમાં શું થતું હતું? બ્રેઇન અને હાર્ટને અફેક્ટ. બ્રેનના સિમ્પટમ્સ એટલે કે ન્યુરોલોજીકલ સિમ્પટમ્સ અને હાર્ટ રિલેટેડ કાર્ડિયાક રિલેટેડ સિમ્પટમ્સ જોવા મળતા હતા અને જોઈન્ટ પેઇન બી થતું જોઈન્ટ્સ અફેક્ટેડ. યસ. અને થર્ડ સ્ટેજમાં શું થતું હતું? લાર્જ જોઈન્ટ અફેક્ટેડ જે થાય છે અને આર્થરાઇટિસ. થયા હતા યસ, જે જોઈન્ટ અફેક્ટ થયા હતા એ પ્રોગ્રેસ થશે એટલે આર્થરાઇટિસ પ્રોગ્રેસ થઈ જશે. તો આપણે એ સ્ટેજીસ જોયા. અને એના સિવાય બીજું એક કયું ડિસ્ટિંક્ટ કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે લાઇમ ડિઝીઝમાં? રિંગ શેપ રેશ. રિંગ જે છે, જે રિંગ શેપ્ડ રેશ છે એ જોવા મળે છે. બટ ઇટ ઇઝ નોટ નેસેસરી કે બધામાં જોવા મળશે, પણ એ જોવા મળે છે જેને બી થાય છે એને. તો જેને બી જોવા મળશે તો જ્યાં ટીક કર્યું હશે ત્યાં જ જોવા મળશે. Anywhere of the body. At thick area. એનીવેર ઓન ધ બોડી. જ્યાં ટીક બાઇટ કર્યું છે ઇટ ઇઝ નોટ સ્પેસિફિક કે ત્યાં જ જોવા મળે રેશ. સો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ. ઇન્ટરવેન્શન શું કરવાના? સો વી નો કે પહેલા તો ટીક કરડે તો ટ્વીઝરથી એને રિમૂવ કરીને એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી વોશ કરી લેવાનું અને તરત જ હોસ્પિટલ જવાનું. હોસ્પિટલ જશો એટલે તમને એન્ટીબાયોટિક એ લોકો સ્ટાર્ટ કરાવશે. કેમ? બીકોઝ વી ડોન્ટ વોન્ટ ટુ વેટ.
4 to 6 વેઇટ કરીએ, બ્લડ ટેસ્ટ કરીએ અને પછી પોઝિટિવ આવે તો પછી લેટ થઈ જશે. તો બેટર છે કે સ્ટાર્ટ કરી દો. ઇવન આપણને બ્લડ રિઝલ્ટ નથી ખબર, અને બ્લડ ટેસ્ટ ક્યારે કરવાનું? 4 to 6 વીક્સ પછી કરવાનું, તો ખબર પડે કે પોઝિટિવ છે કે નેગેટિવ છે, લાઇમ ડિઝીઝ છે કે નહીં. પહેલા કરશો તો નેગેટિવ જ આવશે, બીકોઝ એ વખતે તો જે ઇન્ક્યુબેશન પીરિયડમાં હશે ત્યારે કોઈ જ સિમ્ટમ્સ નહીં આવે. તો આપણે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી દેવાની. પ્રિવેન્ટ એને કેવી રીતે કરવાનું? તો વી હેવ સીન ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ, કે કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. પહેલા તો મેઇન શું છે કે ટીક બાઇટ ના થવું છે. તો ટીક બાઇટ કેવી રીતે પ્રિવેન્ટ કરીએ છીએ એ બધું આપણે જોયું હતું. ધેન વી હેવ સીન ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, એટલે કે બહુ જ બધા સિમ્ટમ્સ, જે ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ છે એના લીધે બહુ જ બધા સિમ્ટમ્સ જોવા મળે એને ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ કહેવાય. એમાં ફર્સ્ટ આપણે જોયું હતું એડ્સ. એડ્સ શેના લીધે થાય છે? એડ્સ શેના લીધે થશે? HIV. સિવિયર ફોર્મ ઓફ આપણે યસ, તો એનું આપણે લાઈફ સાયકલ જોઈ હતી કે એચઆઈવી કેવી રીતે બોડીમાં વધે છે, મતલબ એન્ટર થશે સેલમાં, એના વાયરલ જેનેટિક મટીરિયલથી એ નવા વાયરસ સ્પ્રેડ બનાવશે. તો એવી રીતે ધીરે ધીરે એમની પોપ્યુલેશન ઇન્ક્રીઝ કરશે. તો આપણે એચઆઈવીની લાઈફ સાયકલ જોઈ હતી અને ઇન્ટરવેન્શન જોયા હતા કે આપણે કયા સ્ટેજ પર એનો ગ્રોથ અટકાવી શકીએ છીએ થ્રુ મેડિકેશન્સ. સો આપણે એ જોયું હતું. દેન આપણે ડાયગ્નોસિસ અને મોનિટરિંગ જોયું હતું કે એચઆઈવી કેટલી હદ સુધી સ્પ્રેડ થઈ ગયું છે. તો એના માટે આપણે બધા બ્લડ ટેસ્ટ જોયા હતા, સીબીસી, લિમ્ફોસાઇટ સ્ક્રીન, ક્વોન્ટિટેટિવ ઇમ્યુનોગ્લોબ્યુલિન, કેમિસ્ટ્રી પેનલ, એનર્જી પેનલ, HBsAg, હેપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન ટેસ્ટિંગ એટલે HBsAg ટેસ્ટિંગ, બ્લડ કલ્ચર, ચેસ્ટ એક્સરે, વાયરલ લોડ ટેસ્ટિંગ. આનાથી આઈડેન્ટિફાય થાય કે એચઆઈવી કેટલી હદ સુધી સ્પ્રેડ થયું છે. અને એચઆઈવી જ છે એવું ડાયગ્નોસ કરવાના ક્રાઇટેરિયા શું હતા? તો પહેલો ક્રાઇટેરિયા, મેઇન ક્રાઇટેરિયા કે CD4+ T સેલ્સ છે એ લેસ ધેન 200 હશે. બીજા બધા ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન હશે, જે લિસ્ટ જોયું એ. ઓપોર્ચ્યુનિસ્ટિક કેન્સર બી જોવા મળે છે એમનામાં, વેસ્ટિંગ સિન્ડ્રોમ જોવા મળશે, અને એડ્સ વાળું ડિમેન્શિયા, એડ્સ ના લીધે ડિમેન્શિયા જોવા મળશે. તો આ એડ્સ નું ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા હતા કે આટલું હોય તો આપણે કહી શકીએ કે ક્લાયન્ટને એડ્સ છે. હાઈ રિસ્ક ગ્રુપ જોયા હતા કે કોને એડ્સ થવાના રિસ્ક વધારે છે. તો હાઈ રિસ્ક ગ્રુપ જોયું. અસેસમેન્ટ જોયું કે જે લોકોને એડ્સ હશે તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે એ આપણે જોયું હતું. અને ઇન્ટરવેન્શન, તો સિમ્ટમેટિક ઇન્ટરવેન્શન્સ જ આપણે કરી શકીએ છીએ, ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. નેક્સ્ટ વી હેવ સીન કેપોસિસ સાર્કોમા. વોટ ઇઝ કેપોસિસ સાર્કોમા? એડ્સના કારણે ઇમ્યુનિટી બહુ વધારે ડાઉન થઈ જાય ત્યારે સાર્કોમા થાય, સ્કિન કેન્સર. યસ, ઇમ્યુનિટી જ્યારે બહુ જ વધારે ડાઉન થઈ જાય, કોમ્પ્રોમાઇઝ થઈ જાય ત્યારે ટાઈપ ઓફ સ્કિન કેન્સર થાય છે, ધેટ ઇઝ કેપોસિસ સાર્કોમા. સો એ કેવી રીતે ખબર પડે? તો એક બમ્પ થઈ જાય છે રેડિશ પર્પલિશ બ્રાઉનિશ કલરનું, જે સમટાઈમ્સ ટેન્ડર બી હોય અને નોન ટેન્ડર પણ હોય છે. બીજું કે અગર એ વધશે તો એ ઓર્ગન ઇન્વોલ્વ કરી લેશે, તો ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ બી થાય છે. અને ઇન્ટરવેન્શન્સ જોયા હતા આપણે. તો કોઈ બી કેન્સર હોય ને આપણે કીમો અને રેડિયેશન જ કરવું પડે, અને સાથે સાથે આપણે ઇમ્યુનોથેરાપી પણ આપવી પડશે. તો ઓલરેડી ઇમ્યુનિટી ડાઉન હતી એટલે આ કેન્સર થયું છે ને, તમે કીમો રેડિયેશન આપો છો તો ડાઉન થશે. તો આપણે ક્લાયન્ટને ઇમ્યુનોથેરાપી આપવી પડશે. અને જે બી ક્લાયન્ટ ઇમ્યુનો સપ્રેસિવ હોય તો એમને પ્રોટેક્ટિવ આઇસોલેશનમાં મૂકી જ દેવાના. એમાં વિચારવાનું જ નથી. એની ઇમ્યુનિટી સિવિયરલી ડાઉન છે તો આપણે એને પ્રોટેક્ટ કરવું જ પડશે, તો એને પ્રોટેક્ટિવ આઇસોલેશનમાં મૂકી જ દેવાનું. ધેન વી હેવ સીન પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ઇમ્યુનોડેફિશિયન્સી, એટલે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી આપણે મેડિકેશન્સ આપીને એની ઇમ્યુનિટી ડાઉન કરીએ છીએ. તો એ ડિસ્ક્રિપ્શન આપણે જોયું. ડાયગ્નોસિસ એન્ડ મોનિટરિંગ ઓફ, જે લોકોનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ ગયું હોય એમાં તમારે શું મોનિટર કરવાનું? તો એમનું રીનલ હિપેટિક ફંક્શન મોનિટર કરવાનું, સીબીસી કાઉન્ટ ચેક કરવાનું, અને બધા જ જે સિક્રેશન છે એમાં બ્લડ છે કે નહીં એ બધું મોનિટર કરવાનું. કયા લોકોને રિસ્ક વધારે છે ઇન્ફેક્શન થવાના? પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ઇમ્યુનો ડેફિશિયન્સી કરાયા પછી ઇન્ફેક્શન થવાના, મેલિગ્નન્સી થવાના રિસ્ક કોને વધારે છે? તો જે લોકોને ઓલરેડી કેન્સરની હિસ્ટ્રી હતી કાં તો પ્રી મેલિગ્નન્ટ હતા અને તમે એને ડાઉન કરી દેશો ઇમ્યુનો સપ્રેશન, તો મેલિગ્નન્સી થવાના રિસ્ક વધી જશે. જે લોકોને ઓલરેડી પહેલા ટીબી, હર્પીસ ઝોસ્ટર કે કોઈ બી ઇન્ફેક્શન થયું હતું, તમે એને ડાઉન કરી દીધી ઇમ્યુનિટી, તો એ ફરી થશે ઇન્ફેક્શન. સો હાઈ રિસ્ક ગ્રુપ છે. અસેસમેન્ટ, જે લોકોની ઓલરેડી ઇમ્યુનિટી ડાઉન તમે કરી છે મેડિસિનના લીધે આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન, તો તમારે શું તમને સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે એ આપણે જોયું, અને ઇન્ટરવેન્શન્સ આપણે શું કરી શકીએ એ આપણે જોયું. એની ડાઉટ ઇન ધીસ? Okay, so from tomorrow onwards we will start mental health nursing. Okay, and your work is to complete the exercise. જે આ એક્સરસાઇઝ છે પાછળના MCQ છે એ તમારે કમ્પ્લીટ કરવાના છે.
and read the chapter. હવે આખો ચેપ્ટર રીડ કરવાનું છે. કશો બી ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી ટુમોરો, અને ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના છે. ઓકે, સી યુ ટુમોરો એટ 9 AM મોર્નિંગ. એની ડાઉટ્સ? નો મેમ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. Thank you, ma'am.